કળા પણ આપણા ગુજરાતમાં જે કેટલાક જૂજ લોકો જાણે છે એમાંના એક રહીશભાઈ છે. અને બહુ વખતથી મનમાં એક ઈચ્છા હતી કે રહીશભાઈની સાથે આપણે પોપ્યુલર કલ્ચર, લોકપ્રિય સંસ્કૃતિ અને લોકપ્રિય સાહિત્ય વિશે વાત કરીએ. મેં એમને જ્યારે વિષય અંગે વિનંતી કરી ત્યારે લોકપ્રિયતા અને મારી કવિતા એમ મેં વિષય સૂચવેલો. પછી એમણે બહુ સૂચક રીતે એમ કીધું કે આપણે લોકપ્રિયતા અને સાહિત્ય એમ રાખીએ, મારી અને કવિતાને આપણે બીજા ક્રમે રાખીએ. તો આ પણ એક બહુ જ રસપ્રદ ડાયલોગ હતો અમારો, કે જેમાં આ એક જે તરી રહ્યું છે, જે એક કલ્ચર, અને જે આપણા બધાની સાથે જુદી જુદી રીતે પ્રગાઢ રીતે જોડાયું છે, એવા એક વિષય અંગેની વાત એકેડેમિકલી બહુ નથી થઈ. નરેશભાઈ શુક્લ કરીને મિત્રે એક પુસ્તક કર્યું છે લોકપ્રિયતા વિશેનું, પણ ગુજરાતીમાં આ લોકપ્રિયતાના વ્યાકરણ વિશે આપણે ત્યાં હજી એવી કોઈ ખાસ ચર્ચા નથી થઈ. બહુ જ લખાયું છે અને ઘણા વર્ષોથી આ પ્રકારે આપણે એક આખી ધારાને ઓળખી રહ્યા છીએ, પણ એના વિશેની કોઈ વાત વિગતે થઈ હોય એવું ખાસ નથી થયું. એવા વાતાવરણમાં આજે કવિ રહીશ મણિયાર આપણને લોકપ્રિયતા અને સાહિત્ય વિશે વાત કરવાના છે. સાહિત્યના અભ્યાસક્રમોમાં લોકપ્રિયતાનું પરિમાણ ઉમેરવામાં આવ્યું છે અને સમયસર સમજાયું છે સાહિત્યના જ્ઞાતાઓને કે આ ધારાને પણ ઓળખવી જોઈએ, અને એ ધારાના જે કંઈ વ્યાકરણ છે એને ઓળખવા જોઈએ અને એનો મહિમા પણ કરવો જોઈએ. એટલે એના એક ભાગ રૂપે આજે રહીશભાઈ આપણને મળ્યા છે. રહીશભાઈનો વધારે પરિચય આપવાની હું નથી માનતો કે મારે જરૂર હોય, કેમ કે તમે બધા આ મિલેનિયમના માણસને ઓળખો છો. આ વર્ષના છેલ્લા 2 દિવસ બાકી છે ત્યારે નવી સદીના એક કવિ, એમણે પોતે પોતાની કવિતાઓમાં તો કીધું જ છે, પણ બહુ જ રસપ્રદ આપણા કવિ છે. ગીતો લખે છે આ કવિ, ગઝલો લખે છે આ કવિ, નાટકો લખે છે, અને એક મલ્ટીફેસેટ, એક બહુ આયામી એવી સર્જકતાથી ભરેલા આ એક શિક્ષક પણ છે, કે જેને ખબર છે કે વિદ્યાર્થીઓને ગઝલ કેમ શીખવાડાય, વિદ્યાર્થીને કવિતા લખતા કેમ શીખવાડાય, નવું બોલતા શીખનારને બોલતા પણ કેમ શીખવાડાય, અને ખાસ તો આ વર્ચ્યુઅલ માધ્યમોમાં કેવી રીતે વાતચીત કરી શકાય, એનો પણ એમણે એક બહુ એક સિદ્ધ કરેલો એવો એમનો અભિવ્યક્તિનો એક નુસ્ખો છે. અને ઠેર ઠેર અને વારંવાર આપણે સૌ એમની વાણીનો લાભ આકાશી માધ્યમથી પણ લેતા હોઈએ છીએ. ક્યારેક મુંબઈથી આપણે એમને મળી લેતા હોઈએ છીએ, ક્યારેક અમદાવાદથી મળી લેતા હોઈએ છીએ, આજે સુરતથી આપણે એમને મળી રહ્યા છીએ. અને બધા ફિઝિકલ ડિસ્ટન્સ છે એને ઓગાળી નાખવાનું કામ જે આ એક માધ્યમ કરી રહ્યું છે, એનો ફાયદો કદાચ આપણે ઉઠાવી રહ્યા છીએ. અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓ આ માધ્યમના ફાયદા ગેરફાયદા વિશે ડિબેટ કરતા હતા, ત્યારે એના ફાયદાઓમાં આ એક વાત હશે કે આપણે આમ મુખોમુખ રહીશભાઈને જરાક વધારે નજીકથી કદાચ આપણે જોઈ રહ્યા છીએ અને સાંભળી રહ્યા છીએ. તમારા બધા વતી હું ખૂબ પ્રેમથી અને ખૂબ આદરથી અને પૂરેપૂરા સન્માનથી રહીશભાઈનું સ્વાગત કરું છું. અને એમણે આ વાત કરવાનું સ્વીકાર્યું એને માટે ફરીથી એમનો આભાર માનીને હું એમને વિનંતી કરું કે એ આપણી સાથે વાત કરે. એમની વાત પૂરી થાય પછી અને વાત દરમિયાન પણ વિદ્યાર્થી મિત્રો, તમારે કંઈ પ્રશ્ન કરવાના હોય તો તમે ઇનબોક્સમાં, તમે ચેટ બોક્સમાં તમારા પ્રશ્નો મૂકજો. પછી તમે બોલીને પણ પ્રશ્નો કરવા હોય તો ચોક્કસ કરી શકશો. તો આપણી પાસે એવું એક નાનકડું સેશન પણ છે જેમાં આપણે રહીશભાઈની સાથે સંવાદ કરી શકીએ. રહીશભાઈની એક કવિતા ભણવામાં છે. એ કવિતા તો અલબત્ત પન્નીને પસ્તાય તો કેતો નહીં એ નામની છે, પણ એવી બીજી 4-5 કવિતાઓ એક નમૂના માટે આપણે રાખી હતી. તુષાર શુક્લની એક કવિતા હતી, કૃષ્ણ દવેની એક કવિતા છે, અંકિત ત્રિવેદીની એક કવિતા છે, અને સુરેશ દલાલની એક કવિતા છે. એટલે કુલ મળીને આપણી કવિતાઓનો એક ચહેરો આ ધારાનો એ આપણી સામે આવે એવો આપણો આશય હતો. મને લાગે છે કે એટલી ભૂમિકા કરીને હું રહીશભાઈને વિનંતી કરું કે એ એમની વાત મૂકે. આપણે પછી થોડી ચર્ચા પણ કરીએ, થોડી વાતચીત પણ કરીએ. પ્રિય કવિ રહીશભાઈ. આભાર મહેન્દ્રભાઈ. નમસ્કાર બધાને, શુભ પ્રભાત. બપોર થવા આવી છે પણ સવાર જેવી ઠંડી છે. મોટેભાગના લોકોને હું સ્વેટર, મફલર અને બીજા પ્રોટેક્ટિવ ગિયર્સમાં જોઈ રહ્યો છું. તો મહારાજા કૃષ્ણકુમારજી યુનિવર્સિટી
ભાષા સાહિત્ય ભવનના વિદ્યાર્થીઓ, ગુરુજનો અને અન્ય જિજ્ઞાસુઓને પણ હું જોઈ રહ્યો છું, તો એ બધાનું સ્વાગત છે. ગુજરાતી લોકપ્રિય સાહિત્યકારોના પ્રતિનિધિ તરીકે આજે મારી ગણતરી થઈ છે, એટલે બહુ શિષ્ટ, બહુ સંયમિત અને બહુ સુષ્ઠું સ્વાગત કરવાને બદલે ઉમળકાભેર એમ કહીશ કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે, મલક કઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ હજી એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો આપ સૌ વિદ્યાર્થીઓના ગુજરાતી ધબકારને સલામ કરીને, જે અંગ્રેજી માધ્યમમાં ભણે છે એમના પણ ગુજરાતી ધબકારને સલામ કરીને આપ સૌનું સ્વાગત કરું છું. મને એમ હતું કે મારી લોકપ્રિય પંક્તિઓની જો વાત આવે તો કદાચ આ 4 પંક્તિઓ મારી ખૂબ લોકપ્રિય છે, પણ મહેન્દ્રભાઈએ મને આપની સભામાં નિમંત્રણ આપ્યું ત્યારે એમણે જણાવ્યું એ રીતે મારી એક હાસ્ય કવિતા, નમૂનારૂપ હાસ્ય કવિતા તરીકે જે લેવામાં આવી છે, પરણીને પસ્તાઈ તો કહેતો નહીં, એનો ઉલ્લેખ કર્યો. જો કે તમારે જો એને કવિતા કેવી હોય, કવિતામાં ગણવી હોય એને, તો કવિતાની વ્યાખ્યા કરવા માટે તમારે બહુ ઉદાર થવું પડે. મારી સુરતી બોલીમાં લખાયેલી હાસ્ય કવિતા પરણીને પસ્તાઈ તો કહેતો નહીં, બહુ તો એક રમૂજી ગતકડું છે મારે મન, એ કવિતા નથી. મને બહુ સંકોચ થયો, મહેન્દ્રભાઈનો ફોન આવ્યો ત્યારે બહુ સંકોચ થયો, એમને ખ્યાલ પણ આવી ગયો કે મહેન્દ્રભાઈ મારી નજરમાં એમનું બહુ ઊંચું સ્થાન, નાટ્યકાર, બહુ સારા વાર્તાકાર અને વિદ્વતજન, એટલે એમના સુધી પહોંચીને મારી આ ચીલા ચાલુ કવિતા જ પહોંચી. હું ગઝલકાર પણ ખરો, નાટ્યકાર પણ, નવલકથાકાર, વાર્તાકાર, એમાંથી કશું જ નહીં એમની પાસે ગયું, અને મારી બેટી કવિતા, આ જ કવિતા પહોંચી ગઈ. એટલે મેં એમને કહ્યું પણ ખરું ફોન ઉપર કે મારી જો એક જ હાસ્ય કવિતા પસંદ કરવાની હોય લોકપ્રિય સાહિત્યના અભ્યાસ તરીકે, તો રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ, એ કદાચ ચાલી જાય. તો એનીવે આજે સાહિત્ય અને લોકપ્રિયતા વિશે વાત કરવાની છે, એટલે આ વિષય પર આવતા પહેલા તમે ન સાંભળ્યું હોય તો એ બંને કવિતા હું સંભળાવવા ચાહીશ. કદી પણ આ કાર્યક્રમની શરૂઆતમાં કે ક્યારેય સારા કાર્યક્રમમાં હું આ કવિતા બોલતો નથી, મારા કરતા લોકો વધારે બોલે છે, તો આ કવિતા સંભળાવું. લોકપ્રિય સાહિત્ય પ્રસ્તુતિની એક ખાસિયત મિત્રો એ છે કે એમાં વાતમાં લોટ કરતા મોણ વધારે હોય છે, એટલે એ રીતે જ આ બહેલાવીને વાત કરવામાં આવતી હોય છે. તો આ જે કવિતા છે અપરિણિત મિત્રોના લાભાર્થે, તમારામાંથી તો ઘણા બધા મને લાગે છે અત્યારે 89 મિત્રો જોડાયા છે, એમાંથી 12-15 મારા અને મહેન્દ્રભાઈ જેવા છે, બાકીના બધા સુખી માણસો છે, અપરિણિત છે. તો આ એક પરણેલા માણસે લખેલી કવિતા એ સુખી માણસોના લાભાર્થે રજૂ કરું છું કે પણ્ણીને પહતાઈ તો કેટો નહીં. અમારી દક્ષિણ ગુજરાતની જે બોલી છે તે આમાં છે કે પણ્ણીને પહતાઈ તો કેટો નહીં ને વાહન જો અથડાય. અમારા સુરતીઓની જીભ છે ને, જે દંતવ્ય, તાલવ્ય, જે જગ્યા પર જ્યાં લાગવી જોઈએ ત્યાં લાગતી જ નથી, કઈ આય તેવી લાગે, એટલે કંઈક જુદા ઉચ્ચારો નીકળે. તો એ ઉચ્ચારોની પણ તમને આમાં ખ્યાલ આવશે કે પણ્ણીને પહતાઈ તો કેટો નહીં, પરણીને જો તું પસ્તાય તો કહીશ નહીં મને, હું ચેતવું છું તને એમ કે પણ્ણીને પહતાય તો કેટો નહીં ને વાહન જો અથડાય તો કેટો નહીં, ને હમણાં તો કેટો છે કે પાપણ પર ઉચકે લેવું. આ તુજે મેરી પલકો પે ઉઠાલો, આપણે એમ કહીએ ને પ્રેમમાં, કે હમણાં તો કેટો છે કે પાપણ પર ઉચકી લેવું, પછી માથે ચડી જાય તો કેટો નહીં, ને હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી, રેશમ કી ડોર સે ઉસે બાંધ लिया જાય, કે હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી, હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી, એના પર લુગડા હુકવાય તો કેટો નહીં, ને એની આંખોના પીના ટોળા. બધું ઠીક મારા ભાઈ, તમે પણ યુવાનો છો બધા, અને એકાંત શોધતા હોય મોટે ભાગે. કોલેજમાં આમ તો સમૂહ ભાવનાનું ઘડતર થાય, પણ મોટે ભાગે પ્રેમી પંખીડાઓ એકાંત શોધી રહેતા હોય પોતપોતાનું. એટલે કવિ લખે છે કે હમ ટુમર તન્હાઈ બધું ઠીક મારા ભાઈ, પછી પોયરા ચિલ્લાય તો કેટો નહીં. અમારો શબ્દ છે અડાઈ, પણ તમને સમજાય નહીં એટલે મેં ચિલ્લાઈ કીધું કે હમ ટુમર તન્હાઈ બધું ઠીક મારા ભાઈ, પછી પોયરા અડાય તો કેટો નહીં. તો મિત્રો આ હાસ્ય કવિતા છે જે એક લોકપ્રિય સાહિત્યના પ્રકાર તરીકે તમારી સામે આવી છે. આ કવિતા કઈ પડે લખેલી એ મને બરાબર યાદ છે. હું મુંબઈથી આજથી લગભગ 24 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા મુંબઈથી એક કાર્યક્રમમાં કાર્યક્રમ પતાવીને સુરત ફરી રહ્યો હતો. મોડી રાત્રે કાર્યક્રમ પૂરો થયો અને વહેલી સવારે 5:45ની ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હતો. રાતના કાર્યક્રમ પછીની વહેલી સવારની આ ટ્રેન, એટલે ઉજાગરો, ઊંઘ નહીં મળેલી, એટલે વોમિટિંગ થતી હતી, ઉબકા આવતા હતા, અસહ્ય અસ્વસ્થતા હતી, એટલે મગજને ડાયવર્ટ કરવા માટે મેં આ કવિતા લખી. હવે આગલા દિવસના મુશાયરાના અનુભવ પછી મેં કશુંક મનોરંજક લખવાનો નિર્ણય કરેલો. હવે એ અનુભવ શું થયેલો એ પણ કહું, એમાં આખી લોકપ્રિયતાની વાત પણ આવે છે. મુશાયરો નબળો જઈ રહ્યો હતો. ઓડિયન્સ જે હતું, શ્રોતાગણ હતો, એ લોકભોગ્ય કવિતાને પણ સમજે એવું નહોતું.
લોકો બગાસા ખાવા લાગેલા. આમ તો કોઈની સામે તમને પણ ધારો કે અત્યારે બધા વિડીયો પર દેખાઈ રહ્યા છો, બગાસા આવશો તો તમે આમ હાથ મૂકશો, એટલે એક રિવાજ છે. પણ મુંબઈમાં એ કાર્યક્રમમાં વડીલોએ બગાસા ખાતી વખતે એ વિવેક પણ ન કર્યો, અને ઉપરથી સાંભળી શકાય એવા ઉદ્ગારો સાથે બગાસા અને ઓડકારનું જે મિશ્રણ હોય ને એ પ્રકારના અવાજો કર્યા. એટલે આખો કાર્યક્રમ ફ્લોપ જઈ રહ્યો હતો. તો સંચાલકે મને કહ્યું કે ભાઈ રહીશ, તું હવે તારી ગઝલ રહેવા દે અને હાસ્ય કવિતા સંભળાવું. એટલે મારી જે નક્કી કરેલી ગઝલ હતી મેં બાજુ પર મૂકી દીધી. નવો બોમ્બેમાં પહેલી બીજી મુલાકાત હતી મારી, ત્રીજી મુલાકાત હતી મારી, કારકિર્દીની શરૂઆત હતી. તો એમણે મને ગઝલકાર તરીકે રજૂ કરવાના બદલે હાસ્ય કવિ તરીકે રજૂ કર્યો. તું કવિ સંમેલન ને એ મેં ત્યારે મારી પાસે જે એક રચના હતી, ધણીને ધાકમાં રાખો, ધણીને ધાકમાં રાખો, એ સંભળાવી. એટલે લોકોએ ઉછળીને દાદ આપી. પછી તો બીજી એક ગઝલ, ફરસાણ પ્રેમીની ગઝલ, જેમાં પેટીસ ને કચોરી ને બધી વાત આવે છે, જલેબી, તો એ ગઝલ પણ મારે સંભળાવવી પડી. એમ કરીને કાર્યક્રમ તો સફળ થયો, પણ કવિતા એ દિવસે નિષ્ફળ ગઈ. તો પાછો આવતો તો વિચાર કરતો હતો કે શું વિચારીને ગયેલો હું, કેવી કવિતાઓ, કેવી ગઝલો પસંદ કરેલી અને શું સંભળાવીને આવ્યો. પછી બીજા દિવસે તબિયત બગડી સવારે ટ્રેનમાં, અને આ રચના મેં લખી કે આ પાછું પણ કોઈ વાર આવું થશે તો આ કામ લાગશે. તો નવસારી બિલ્લીમોરા પાસેથી મારી ટ્રેન પસાર થતી હતી, લોકો ચડે ટ્રેનમાં, એમની જે બોલી કાને પડી એ આ હાસ્ય કવિતામાં મેં ઝીલી. મિત્રો, આ વાતને 24-25 વર્ષ થયા. હવે મારી આ રચનાની સાથે હું બહુ કનેક્ટ થઈ શકતો નથી. મારી હ્યુમરની જે સમજ છે એ પણ હવે વિસ્તરી છે, અને દાંપત્ય જીવન વિશે, લગ્ન જીવન વિશે, પતિ પત્ની વિશેની રમૂજ લગભગ હું હવે ખૂબ ઓછી કરું છું. તો ઇન જનરલ હળવાશ એ મારે મન સાહજિક છે, હ્યુમર મારે મન સાહજિક છે. આ રચના હવે હું કવિ સંમેલનમાં બોલતો નથી, કેમ કે આવી રચના બોલ્યા પછી મારા પછી કોઈ ગંભીર શ્રેષ્ઠ કવિ બોલવાના હોય તો એમના માટે વાતાવરણ છીછરું કરી નાખ્યું એવો દોષ મારે પક્ષે આવે. એટલે તમે કદાચ મારા મોઢે ભાગ્યે જ આ રચના સાંભળી હશે. પણ હાસ્ય કવિ સંમેલન હોય, માત્ર હાસ્ય કવિતાઓ સંભળાવવાની હોય, ત્યારે હું આ રચના કદાચ બોલી દઉં. કવિ સંમેલનમાં સંચાલન સૂત્ર કોઈ વાર મારા હાથમાં હોય, શ્રોતાઓ બહુ આગ્રહ કરે, ત્યારે કાર્યક્રમની સમાપ્તિ પર કદાચ હું આ રચના બોલું, પણ કવિતાઓની વચ્ચે હું આને સ્થાન આપતો નથી. આ રચના મેં આમ તો હાસ્ય કલાકારોને અને ડાયરાવાળાઓને દાનમાં આપી દીધી છે. તમારે પણ ક્યાંક બોલવી હોય તો તમારા નામ સાથે બોલી શકો છો, એમાં મારો કોઈ માલિકી ભાવ નથી. તો અલગ અલગ નિમિત્તે જ્યારે મંચ પર મારે જવાનું થાય ત્યારે હળવા રહેવાની અનિવાર્યતા મને સમજાય છે. હળવા રહેવું, રમૂજ કરતા રહેવું એ મને અનિવાર્ય લાગે છે. એ મારી નબળાઈ હોઈ શકે, પણ મને સહજ હાસ્ય ગમે છે મિત્રો. તો મેં જેની વાત કરી, બીજી એક હળવી કવિતા પણ હું સંભળાવી દઉં, જેની સાથે હું ક્ષોભ વગર કનેક્ટ થઈ શકું છું. આ રત્નમાં મારો પરિચય છે, મારો જ નહીં પણ મારી અને મહેન્દ્રભાઈની આખી જનરેશનનો પરિચય છે. અમારા બધાના જન્મ તારીખોમાં, તમારી જન્મ તારીખોમાં કદાચ કેટલાકની 1996 કે 1998 હશે. તમે જીવનનો બહુ ઓછો કાળ 19નો આંકડો લખ્યો હશે, પણ મેં અને મહેન્દ્રભાઈએ અમે 35 વર્ષ સુધી 19નો આંકડો લખ્યો છે. અને પછી અચાનક એક દિવસ મિલેનિયમ બદલાઈ ગયું અને 19ના બદલે આંકડો 20નો થઈ ગયો. તો તે વખતે જે અનુભૂતિ એ પછીના વર્ષોમાં થઈ એની વાત આ કવિતામાં છે કે ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, ન પેપ્સી ન થમ્સઅપ. હવે આપણી આ કવિતામાં જે શબ્દો નથી આવતા, જે મોડર્ન લાઈફના શબ્દો છે, એ શબ્દોને લાવીને કોઈક અર્થસભર વાત છતાં પણ કરવાની કોશિશ મેં કરી છે કે ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. મળે જો ઉકાળો તરત ગટગટાવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. ન કુરિયર ના એસટીડી ના ફેક્સ કરતો, ન કુરિયર ના એસટીડી ના ફેક્સ કરતો, એ ફેસબુક ને વોટ્સએપ થકી ખૂબ ડરતો. વાપરે છે હજુ પણ ડરે છે. ન કુરિયર ના એસટીડી ના ફેક્સ કરતો, એ ફેસબુક ને વોટ્સએપ થકી ખૂબ ડરતો. પગે ચિઠ્ઠી બાંધી કબૂતર ઉડાવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. કે પગે ચિઠ્ઠી બાંધી કબૂતર ઉડાવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. પિઝાથી નવી વસ્તુઓ સાથે આપણે અનુકૂળ પણ થઈએ છીએ, પણ જૂની વસ્તુ ભૂલાતી નથી કે પિઝાથી ઈજા થાય છે તાળવામાં. નવા જમાનાનો ખોરાક કેવો છે? પિઝા ખાવા જાવ તો વાગે તાળવામાં, દાજી જવાય. કે પિઝાથી ઈજા થાય છે તાળવામાં, ને બર્ગરથી ગરબડ થતી પેટમાં હે. કે પિઝાથી ઈજા થાય છે તાળવામાં, ને બર્ગરથી ગરબડ થતી પેટમાં હે. મળીએ દાળ ઢોકળી સબડકા લગાવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. કે મળીએ દાળ ઢોકળી સબડકા લગાવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. ન હોકી ન સોકર ન ટેનિસ એ જાણે, ન હોકી ન સોકર ન ટેનિસ એ જાણે, ન બિલિયર્ડ ન રગ્બી ન પોલો ને માણે. ન હોકી ન સોકર ન ટેનિસ એ જાણે, ન બિલિયર્ડ ન રગ્બી ન પોલો ને માણે. હજુ એક લખોટી એક હિસ્સામાં રાખે, કે હજુ એક લખોટી એક હિસ્સામાં રાખે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. ન સોનમ પ્રિયંકા ન શ્રદ્ધા દીપિકા,
હવે આ બધી બહેનો તમે તો ઓળખતા જ હશો. ન સોનમ પ્રિયંકા, ન શ્રદ્ધા દીપિકા, અનુષ્કા નહીં ને મલિકા કદી નહીં. આ નવી જે હિરોઈનો છે ને એમાં મને બહુ ગળ પડતી નથી, એટલે મારા વાઈફને મારે પૂછવું પડે. હું પૂછું, હમણાં એક ફિલ્મ આવેલું હતું, આ કોણ છે? તો કે આ શક્તિ કપૂરની દીકરી છે. પછી કંઈક બીજી એક કેદારનાથ નામની ફિલ્મ હતી, એમાં સારા ચહેરાવાળી એક છોકરી હતી. આ કોણ છે? તો કે આ સૈફ અલી ખાનની દીકરી છે. પછી કંઈક એક સંજુ નામનું પિક્ચર હતું, એમાં એક છોકરી હતી. તો મેં કહ્યું આ કોણ છે? તો કે આ અનિલ કપૂરની દીકરી છે. પછી કંઈક નવી એક હિરોઈન છે, તો કે આ સુનિલ શેટ્ટીની દીકરી છે. પછી કે આ ચંકી પાંડેની દીકરી છે. નામ નહીં કે ચંકી પાંડેની છોકરી છે, સુનિલ શેટ્ટીની છે, અનિલ કપૂરની છે, શક્તિ કપૂરની છે. આમ કરીને એ મારો પિતૃભાવ જાગૃત કરવાની કોશિશ કરતી. પછી ખ્યાલ આવ્યો કે જે હિરોઈન નાયિકા ભાવથી હું જોઉં છું એના બદલે એ પિતૃભાવ જાગૃત કરવાની કોશિશ કરે. તો ન સોનમ, પણ મારી નજર તો ક્યાં છે હવે સાંભળજો, કે ન સોનમ પ્રિયંકા, ન શ્રદ્ધા દીપિકા, ન સોનમ પ્રિયંકા, ન શ્રદ્ધા દીપિકા, અનુષ્કા નહીં ને મલિકા કદી નહીં. હજુ એને નરગીસ સપનામાં આવે, કે હજુ એને નરગીસ સપનામાં આવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. તો મિત્રો, આ બે હાસ્ય કવિતાઓથી આપણે શરૂઆત કરી. લોકપ્રિયતાની જ્યારે આપણે વાત કરીએ તો હાસ્ય એ લોકપ્રિયતા માટેનું એકમાત્ર સાધન નથી. પણ મારા પૂરતી વાત કરીએ તો હળવાશ એ મારી લોકપ્રિયતાનું કારણ છે. એ આજ પૂરતું ધારી લેવાનું છે. આપણે સાહિત્ય અને લોકપ્રિયતા વિશે વાત કરવાની છે. આમ પર્સનલી મને કોઈ લોકપ્રિય સાહિત્યકાર કે એવી કોઈ વ્યાખ્યામાં કે એવા કોઈ ચોકઠામાં બંધાવવાનું ગમતું નથી. ખાસ કરીને તમને જ્યારે સામાન્ય માણસો, લેમેન જ્યારે તમને એમ કહે ને કે તમે લોકપ્રિય છો તો એ સન્માન કહેવાય. પણ જ્યારે પંડિતો કે વિવેચકો એમ કહે ને કે તમે લોકપ્રિય છો, તો મોટે ભાગે એ શબ્દ ગાળની અવેજીમાં વપરાયેલો હોવાની સંભાવના નકારી ન શકાય. બહુ વિદ્વાન માણસો તમને કહે તમે તો બહુ લોકપ્રિય છો, તો એ પ્રશંસા નથી હોતી મોટે ભાગે. તો સામાન્ય જન કે શુગ્નજન કોઈ પણ મને જ્યારે લોકપ્રિય કહે તો એ બંને સ્થિતિને હું બહુ મોટું માન કે બહુ મોટું અપમાન સમજતો નથી. હું મારી જગ્યા પર એક નાનકડો ગંભીર અને અભ્યાસી સાહિત્યકાર પણ છું જ. સાહેબે વાત કરી, પરિચય આપ્યો, અને મને લોકપ્રિય શબ્દનો પણ છોછ નથી. હવે રમૂજી કરુણતા એ છે કે લોકપ્રિયતાના મંચો પર લોકો મને એમ પરિચય એવી રીતે આપે કે આ એક અભ્યાસુ સાહિત્યકાર છે, અને અભ્યાસુ પંડિતોના મંચ પર જવાનું થાય તો લોકો કહે કે આ એક લોકપ્રિય સાહિત્યકાર છે. એટલે એનીવે આ લોકપ્રિયતાની ભ્રમણાની જે રમણા છે એ આજ પૂરતી આપણે ચાલવા દેવાની છે. અને આજની ચર્ચા જે આપણે કરવાની છે એમાં હું એ પૂરતો લોકપ્રિય સાહિત્યકારોનો પ્રતિનિધિ છું, અને હું આ રોલ પૂરા સાનભાન સાથે બિન કેફી હાલતમાં કબૂલ મંજૂર ફરમાવું છું. મને મહેન્દ્રભાઈએ કહ્યું, મહેન્દ્રસિંહ પરમારે, એમણે વાત પણ કરી, જે લોકો મોડા જોડે ત્યારે 52 માણસો હતા, અત્યારે 100 માણસો છે. તો મારી કવિતા અને લોકપ્રિયતા એવો વિષય પહેલા મને આપ્યો. મેં સરને રિક્વેસ્ટ કરી કે આમાંથી તમે મારી શબ્દ કાઢી નાખો. એટલે થયું કવિતા અને લોકપ્રિયતા. પછી મેં કહ્યું કે હવે કવિતાના બદલે સાહિત્ય કરી દો. એટલે બહુ ઉદારતાથી એમણે વિષય મને બદલી આપ્યો કે સાહિત્ય અને લોકપ્રિયતા. તો હવે મને લાગ્યું કે આ ઠીક થયું, આના પર બોલી શકાય. એટલે મૂળે આ લિટરેચર ફોર ક્લાસ અને લિટરેચર ફોર માસ આનો પ્રશ્ન છે. અને આ જે પ્રશ્ન છે મિત્રો, શેક્સપિયરથી લઈને ચેખવ સુધી સૌએ એનો સામનો કર્યો છે. 500 વર્ષથી, 1000 વર્ષથી આ વસ્તુ ચાલતી આવી છે. બંગાળની તમે વાત કરો તો શરદ બાબુ કે ટાગોર, તમે કલકત્તા ઉતરો, તમે બંગાળમાં કે ઇવન ભારતભરમાં, તો શરદ બાબુ કે ટાગોર, આ એક એવો સવાલ છે કે જેનો એક સદીથી આખો બંગાળ સામનો કરી રહ્યો છે. એક તરફ લોકપ્રિયતા છે શરદ બાબુ, એક તરફ શાસ્ત્રીયતા છે ટાગોર. તો શરદ બાબુ એકવાર પોતાના જે ફેનેટિક ચાહકો હતા, ટાગોર કરતા શરદ બાબુના 10 ગણા ચાહકો, તો શરદ બાબુએ પોતાના ચાહકોને બહુ સરસ જવાબ આપેલો કે હું તમારા માટે લખું છું અને ટાગોર અમારા માટે લખે છે. તો લોકપ્રિયતા અને શાસ્ત્રીયતા, લોકપ્રિયતા અને કલાકીય શ્રેષ્ઠતા, બે અપોઝિટ્સની આપણે વાત કરી રહ્યા છે અત્યારે. એ જો અપોઝિટ્સ હોય તો આમ તો મિત્રો જગતમાં જે તમે વાતો બધી વિરોધી લાગે, એકબીજાની સામે મુકાયેલી લાગે, એ બધી બાબતોમાં કંઈક ને કંઈક તંતુ હોય છે. કન્ટિન્યુઅમ જેને કહીએ, એક પ્રકારનું સાતત્ય એમાં હોય છે. હું તમને સમજાવવાની કોશિશ કરું છું કે આપણી પાસે 2 જ બાસ્કેટ હોય કે આ સારું છે અને આ ખરાબ છે, એમ 2 ભાગ પાડીએ ધારો કે, તો આ શાસ્ત્રીય છે, કલાત્મક છે, અને આ લોકપ્રિય છે. એમ 2 જ બાસ્કેટમાં જગતનું તમામ સાહિત્ય કે તમામ વિચારોને નાખી શકાય નહીં. પણ વિદ્વાનો, પંડિતો જ્યારે વાતને સમજાવવા બેસે ત્યારે વસ્તુઓનું વર્ગીકરણ કરે છે કે આ સારું છે, આ ખરાબ છે, આ સત છે, આ અસત છે, આ ક્લાસ છે, આ માસ છે, આ બ્લેક છે, આ વ્હાઇટ છે. હું માનું છું તમને મારી વાત સમજાઈ રહી છે, હું શું કહી રહ્યો છું તે. તો આ જે વર્ગીકરણ છે કાયમ વોટર ટાઈટ હોતું નથી. બંને બાસ્કેટમાંથી કંઈક વસ્તુ તો એવી આવે કે તમને એમ થાય કે આમાં પણ નાખી શકાય, આમાં પણ નાખી શકાય, અથવા તમને એમ થાય કે આ બંનેમાંથી એકેમાં નાખી શકાય એવી નથી. તો આ વાતને તમને સમજાવવા પૂરતી હું બ્લેક એન્ડ વ્હાઇટની વિભાવના પકડી રાખું છું. જો મિત્રો
વિદ્યાર્થી મિત્રો, જગત જો બે જ રંગોનું બનેલું હોય, ધારો કે કાળો અને સફેદ, કલ્પના કરો કે એક કાળા અક્ષરે પ્રિન્ટ થયેલો સફેદ કાગળ છે, બરાબર? તો તમે કેટલા રંગો તમને દેખાશે એમાંથી? તમે એને બે ભાગમાં વેચી શકશો કે એક તો કાળો ભાગ છે જે પ્રિન્ટ થયેલો છે અને કોરો ભાગ છે જે સફેદ છે. સિમ્પલ, બધું બે ભાગમાં વેચાઈ ગયું કે આ કાળું છે અને આ સફેદ છે. જનાર્દન પંડ્યા, તમારે ભાઈ પ્રેઝન્ટેશન નથી કરવાનું. હા જી, એટલે આ મિત્રો છે ને, તમે આ બહુ અટપટી વસ્તુ છે કોમ્પ્યુટર અને લેપટોપ, એને તમે બને ત્યાં સુધી હાથ નહીં લગાડશો. આ કંઈક ને કંઈક ચાલુ થઈ જશે તો બધા મિત્રોનું યોગદાન થશે. ઓકે, તો આપણે કાળું અને સફેદની વાત કરતા હતા. હવે વાસ્તવિકતા આ પ્રિન્ટેડ પેપર જેટલી સિમ્પલ બે ભાગમાં વેચી શકાય એવી નથી હોતી. વાસ્તવિકતા બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર જેવી હોય છે. એમાં સંપૂર્ણ કાળું અને સંપૂર્ણ સફેદ ભાગ્યે જ જોવા મળે. તમે કોઈ પણ તમારા કમ્પ્યુટર પર, તમારા મોબાઈલ પર બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હોય એ ઇમેજને મોટી કરીને જુઓ અને એના પિક્સેલ જોવાની કોશિશ કરો. જેટલું મોટું થાય એટલું મોટું કરો તો તમને અમુક પિક્સેલ્સ બ્લેક દેખાશે, અમુક પિક્સેલ્સ વ્હાઇટ દેખાશે, અમુક પિક્સેલ ગ્રે દેખાશે. હકીકતમાં સૌથી વધારે પિક્સેલ ગ્રે જ હોય છે અને ગ્રેના પાછા અલગ અલગ શેડ હોય. અમુક બ્લેકિશ ગ્રે હોય, કાળાશ પડતો ગ્રે, અમુક વ્હાઇટિશ ગ્રે હોય. તો જ્યારે સાહિત્યને તમે લોકપ્રિય અને શાસ્ત્રીય એમ બે વોટર ટાઇટ ભાગમાં વેચો છો તો એ ઠીક નથી. વચ્ચે બહુ બધા શેડ્સ છે, બહુ બધા ઓવરલેપ છે. એટલે એના કરતા એમ કેવું વધારે યોગ્ય થશે કે જે રીતે તસવીરમાં ડાર્ક બ્લેક થી લઈને પ્યોર વ્હાઇટ સુધીનું એક આખું કન્ટિન્યુઅમ હોય છે, એક વર્ણપટ હોય છે, એમ સાહિત્યની તાસીરમાં પણ એક વર્ણપટ હોય છે. એના બે ભાગ ન પાડી શકાય, એની વચ્ચે કોઈ સ્પષ્ટ સરહદ ના હોય. અમુક વસ્તુઓની શાસ્ત્રીયતા વધારે હોય, અમુક વસ્તુઓની લોકભોગ્યતા વધારે હોય. તો એક સળંગ અખંડ વિસ્તાર હોય તો એમાં બે અંતિમો પણ આવે, એમાં મધ્ય પણ આવે અને બધી વસ્તુઓને અનઇક્વિવોકલી એટલે કે નિર્વિવાદ રૂપે તમે બે બાસ્કેટમાં વહેંચો. એ સિમ્પલિસ્ટિક થિંકિંગ છે. આપણે એમ કહીએ કે રામ સારો ને રાવણ ખરાબ, બરાબર? તો કદાચ એમાં પણ રામ 100% સારા નથી, રાવણ 100% ખરાબ નથી. એનાથી વધારે મહાભારતમાં જાઓ, તમને વધારે આ કોમ્પ્લેક્સ ખ્યાલ આવે કે દુર્યોધન 100% ખરાબ નથી, કર્ણ તો બિલકુલ ખબર નથી પડતી, અને યુધિષ્ઠિર, અર્જુન, આ બધામાં પણ તમને 100%, ઇવન કૃષ્ણમાં પણ તમને 100% ખબર ના પડે. તો આ માત્ર આપણા વિષયની નહીં, જીવનની દરેક બાબતમાં મહત્વની વિભાવના છે કે સ્પ્લિટ કરીને જોવું, ભાગ પાડીને જોવું, ખંડિત રીતે જોવું. તો આ રીતે વર્ગીકરણ કર્યા પછી જો આપણને એકીકરણ કરતા ન આવડે તો બહુ મોટી સમસ્યા થાય છે. એટલે આપણે ભલે દ્વંદ્વ ઉભો કરવો પડે, વાત કરવા માટે મારે લોકપ્રિયતા શું છે અને શાસ્ત્રીયતા શું છે એ સમજાવવું પડે, પણ આખરે તો એકીકરણ કરવાનું છે. અને એકીકરણ જ્યારે સમજાઈ જાય આપણને, એનું જેને સામંજસ્ય જેને કહીએ એ સમજાઈ જાય, ત્યારે જ દ્વંદ્વ ઓગળે ને પછી આપણે મૌન થઈ જવાનું હોય. તો આજે આપણે જેના અડધ્યની વાત કરવાની છે એ ક્લાસ એન્ડ માસ બહુ જાણીતું વર્ગીકરણ છે. આપણે આજે લોકપ્રિય સાહિત્ય એટલે કે પોપ્યુલર લિટરેચર શબ્દ પસંદ કર્યો છે. અને પોપ્યુલર લિટરેચરનો વિરોધી શબ્દ થાય છે આર્ટિસ્ટિક લિટરેચર અથવા ક્લાસિકલ લિટરેચર. તો આપણે જે ભેદ પાડીએ છીએ એ ચુસ્ત ભેદ નથી, માત્ર સમજવા માટે છે. એમ ફરી એકવાર કહીને કહું છું કે પોપ્યુલર લિટરેચરનું જે ધ્યેય છે, સાદા શબ્દમાં કહીએ તો ભાવકને પ્રસન્ન કરવાનું છે. વોટ ડઝ પોપ્યુલર લિટરેચર એમ એટ? પોપ્યુલર લિટરેચર નો ઈરાદો શું છે? તો કે ભાવકને પ્રસન્ન કરવો. એ ભાવકને પ્રસન્ન કરવા માટે કંઈ પણ કરે. મારે શું આપવું છે એના કરતા, મારે શું આપવું છે એનું મહત્વ નથી એમ નથી, પણ મારે શું આપવું છે એના કરતા ભાવકને શું જોઈએ છે એ જેમાં વધુ મહત્વનું હોય એ પોપ્યુલર લિટરેચર. જ્યારે આર્ટિસ્ટિક લિટરેચરનું પ્રથમ લક્ષ્ય હોય છે કૃતિને કલાની દ્રષ્ટિએ, કલાના ધોરણો પર ઉચ્ચતમ રાખવી. એના માટે એ કંઈ પણ કરે તો એ કૃતિલક્ષી હોય છે કે આ કૃતિને વધારે સારી કઈ રીતે બનાવવું. તો પોપ્યુલર લિટરેચર છે એને હિયર એન્ડ નાવમાં રસ હોય છે. સામે બેઠા છે તે અત્યારે હિયર એન્ડ નાવ એને ગમવું જોઈએ. જ્યારે આર્ટિસ્ટિક લિટરેચર જે છે, ક્લાસિક લિટરેચર છે, એને કાલ જઈ કૃતિ રચવામાં રસ હોય છે. એને ખબર હોય છે કે આજે કાલના પેપરમાં નથી છપાવવાનું, કાલે ફેસબુક પર 5000 લાઈક નથી મળવાની, પણ સમય આની સાથે ન્યાય કરશે. કૃતિની વાચના થશે, પુનર્વાચના થશે, અવલોકન થશે, પુનરાવલોકન થશે, દાયકાઓ સુધી કૃતિ આસ્વાદ્ય રહેશે. ધીરે ધીરે એની આસ્વાદ્યતા વધતી જશે, ક્રિટિક્સને ગમશે. તો આ સફળતા નિષ્ફળતા અલગ વાત છે. પોપ્યુલર લિટરેચર પણ નિષ્ફળ જાય અને ક્લાસિકલ લિટરેચર પણ નિષ્ફળ જાય. પણ પોપ્યુલર જે લિટરેચર છે એ પરફોર્મ કરી શકાય એવું ફોર્મેટ વધુ પસંદ કરે છે. એ કદાચ લેખિત સ્વરૂપે હોય તો પણ એની અંદર એક પરફોર્મન્સનો એક અંશ હોય, એ બહુ સરળ હોય. અને ભાવક જે છે એ ભાવક પાસે બહુ અપેક્ષા નથી રાખતું. એ ભાવકની જે તલ્લીનતા છે, જે એવરેજ સરેરાશ પ્રકારની તલ્લીનતા છે, પોતે
વેફર ખાઈ રહ્યો છે, બેનો વટાણા ફોલી રહ્યા છે, કંઈક કામ કરી રહ્યા છે, એની સાથે સાથે પણ એ જોતા જાય છે ટીવી પર કે ક્યાંક વાંચતા જાય છે, અને સાથે મગજમાં બીજું પણ ચાલી રહ્યું છે. મગજની 100% શક્તિ લગાડવાની જરૂર જ નથી, અને છતાં તમારો ટાઈમ પાસ થાય છે. તો આ પોપ્યુલર લિટરેચર છે. એની જે ટેમ્પોરાલિટી છે, એની જે પેસ છે, ગતિ જે છે, એ સટીક હોય છે. એટલે 5 મિનિટમાં કહેવાયેલી વાતની પેસ એવી જ હોય કે સરેરાશ ભાવકને એમ લાગે કે આ ઝડપ બરાબર છે, આના માટે મારે વધારે સક્રિય સજાગ થવાની પણ જરૂર નથી, અને સ્પૂન ફીડિંગ જેવું પણ થોડું એમાં આવી જાય. જ્યારે ક્લાસિકલ લિટરેચર ભાવક પાસે વધુ સક્રિયતાની અપેક્ષા રાખે છે. ઇટ ડિમાન્ડ્સ ફોર એક્ટિવ એન્ડ ઇન્વોલ્વડ લિસનિંગ, વધુ સજ્જતાની અપેક્ષા રાખે છે. ક્લાસિકલ લિટરેચર હોય તમારે અટકીને ફરીથી વાંચવું પડે. ક્લાસિકલ ફિલ્મ પણ ઘણીવાર જોતા હોય ને એક સીન પતી જાય તો તમારે પાછું રિવાઇન્ડ કરીને ફરીથી ઘણીવાર જોવું પડે. ઘણીવાર 5 મિનિટમાં કહેવાયેલી વાતનું ભાવન 15 મિનિટ સુધી કરવું પડે, પછી જ નવનીત મળે, ક્યારેક ન પણ મળે. તો ભાવક તરીકે હું એક બહુ સામાન્ય ભાવક છું, કવિ છું, પણ ભાવક તરીકે સામાન્ય છું એની પહેલા કબૂલાત કરી લઉં. તો સિતાંશુભાઈ, મારા પ્રિય કવિ સિતાંશુ યશચંદ્ર, લાભશંકર ઠાકર, એમની કવિતાઓ વાંચું તો એમની આ કવિતાઓ મારી કસોટી કરે. એમની કોઈ કવિતા મને તરત સમજાઈ જાય, બહુ આનંદ આપે. એમને વારંવાર વંદન કરું કે આટલા મોટા કવિ મારી ભાષામાં પાક્યા. અમુક કવિઓ કવિતા એવી હોય કે 2-3 વાર વાંચ્યા પછી પણ ન સમજાય. તો ક્યારેક મને એમ લાગે કે આ મારી અક્ષમતા છે. દર વખતે મારો વાંક ન હોય, ક્યારેક મને એમ લાગે કે આ કવિનો પ્રમાદ છે, બહુ મોટા કવિ છે પણ જરા પ્રમાદ કરી ગયા એટલે આ પહોંચતી નથી કવિતા. તો ક્લાસિકલ લિટરેચરનું રસપાન કરવાની આ જે લક્ઝરી છે એ મારા બેડરૂમની દિવાલો વચ્ચે મને પોસાય છે. જ્યારે પોપ્યુલર લિટરેચર છે, આ મિત્રો ધ્યાનથી સાંભળજો, પોપ્યુલર લિટરેચર એ માત્ર કવિઓની પેદાશ નથી. એ જે જન્મ પામ્યું છે એમાં બીજી એક શક્તિ જોડાયેલી છે. પોપ્યુલર લિટરેચર સાથે કોમર્સ જોડાયેલું હોય છે. બહુ ઝડપથી એની સાથે પોપ્યુલર લિટરેચર સાથે લોકપ્રિયતા સાથે બહુ ઝડપથી બજાર જોડાઈ જાય છે. માઇન્ડ યુ, લોકપ્રિયતા જાતે કરીને બજાર સાથે જોડાતી નથી. પોપ્યુલર લિટરેચર જાતે કરીને બજાર સાથે જોડાતું નથી. એ પોતાની જાતને પહેલા વેચવા નીકળતું નથી, પહેલા બજાર એની પાસે આવે છે. બજાર શું જુએ છે? જ્યારે કોઈ પણ સાહિત્ય કે કોઈ પણ કલા પોપ્યુલર થાય, કોઈ પણ કલાકાર, કોઈ પણ લેખક, કોઈ પણ કવિ પોપ્યુલર થાય, જ્યારે ખબર પડે કે ભાઈ આ માણસ તો સાંભળવા માટે 500 જણા ભેગા થઈ જાય છે, મારે અત્યારે 99 જ છે એટલે એ પોપ્યુલર ના કહેવાય, સેંકડોમાં હોવા જોઈએ, બરાબર? તો જ્યારે ખબર પડે કે અરે આ ભાઈનું તો એક નાનું લેક્ચર હતું ને 500 જણા આવ્યા, 1000 જણા આવ્યા, બજારને ખબર પડે કે આમાં કોઈક શક્તિ છે, એટલે બજાર દોડતું આવે અને એને કેપ્ચર કરી લે છે. લોકપ્રિયતાની સાથે હંમેશા વ્યાપાર જોડાઈ જાય છે. લોકપ્રિયતાને એન્કેજ કરવા માટે ટિકિટ બારી, પ્રકાશન ગૃહો જોડાઈ જાય છે. ટિકિટ બારીને લીલીછમ રાખનારી શક્તિઓ એ પછી કન્ટેન્ટ પર, ટેમ્પો પર, પેસ પર અને બીજી ઘણી બાબતો પર રાજ કરે છે. જેમ કે મારું કોઈ નાટક હું સુરતમાં કરું, એ નાટક સફળ થાય એટલે મુંબઈની શક્તિઓ, ટિકિટ બારીની શક્તિઓને ખ્યાલ આવે કે હા ભાઈ આ રઈસ મંડ્યાનું એક નાટક સફળ થયું છે, એટલે એ આવે અને પછી મારી સાથે વાત કરે કે ભાઈ આ તમે અહીંયા કરો છો, 5, 7, 10, 15 શો કરો છો, મુંબઈ આવો, મુંબઈથી શો કરો. અને એ જે શક્તિઓ છે પછી પ્રોડ્યુસર્સ છે, બીજા બધા છે, ફાઇનાન્સર્સ છે, એ લોકો શું કરશે પછી કે હવે આમાં કોમેડી ઉમેરો, હવે આમાં એક ગરડી સાસુ, એક બહેરી ફોઈ, એમાં એક બહેરી ફોઈ ઉમેરો, આમાં એક નોકર એવો ઉમેરો કે જે મજાક કરતો રહેશે દર 5-5 મિનિટે. તો આ રીતે લોકપ્રિયતાને જે શણગારનારા લોકો છે એ આપણે પેલો આમ સામાન્ય લોકો પોતાનો ટેમ્પો કે પોતાની ટ્રક કેવી રીતે શણગારે, એવી રીતે મુંબઈમાં તમારા નાટકને શણગારવામાં આવે. તો સફળતાની ફોર્મ્યુલાનું સર્જન કરવામાં આવે આવી રીતે, જે મોટે ભાગે નિષ્ફળ જ નીવડે, અને ફરી પાછો કોઈ બીજો નવો ગામડામાં કે નાની જગ્યાએથી સફળ માણસ આવે અને જુએ કે આ સફળ થાય છે એટલે લોકપ્રિયતાનું જે બજાર છે એની પાછળ દોડે. હવે એની સામે જુઓ કે આર્ટિસ્ટિક લિટરેચર છે, ક્લાસિક કલાઓ જે છે એના ઝાઝા લેવલ હોતા નથી. તેથી આવું આર્ટિસ્ટિક પ્રકારનું કામ કરનારા લોકો લો બજેટમાં કામ કરતા શીખી જાય. નાની ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ બનાવે, નાનું કંઈક કરે, પોતાની છાપે પણ નહીં, ઘણી વાર 100 જ કોપી છાપે, 500 જ કોપી છાપે, ખાલી નેટ પર મૂકીને રહેવા દે. તો એનો વર્ગ નાનો હોય, એનું કોમર્સ નાનું હોય, વ્યાપ નાનો તો વ્યાપાર નાનો. ક્લાસિક સાહિત્ય જો નિષ્ફળ થાય તો વોટ ઇઝ એટ સ્ટેક? કલાકારના પોતાના જીવન સિવાય કંઈ નહીં. અને લોકપ્રિય સાહિત્ય જો નિષ્ફળ જાય તો વોટ ઇઝ એટ સ્ટેક? ટિકિટ બારી, પ્રજાનો સમય, પ્રજાના પૈસા. તો સારો ક્લાસિક આર્ટિસ્ટિક સર્જક પોતાનો સમય અને જિંદગી હોમી દે, કઈ ધન કે યશ તાત્કાલિક ન મળવાનું હોય, ઇવન વાચક પણ જલ્દી નહીં મળવાનું હોય, જે બહુ જ આપણા સમયની બહુ મોટી કવિતા લખાઈ રહી હોય, આપણા સમયની બહુ મોટી વાર્તા લખાઈ રહી હોય, જે 50 વર્ષ પછી કદાચ ક્લાસિકમાં સ્થાન પામવાની છે, અને કદાચ આજની તારીખે વાચક પણ નહીં મળે. તો આવી સ્થિતિમાં એ કર્મ કરે છે ફળની અપેક્ષા વગર. ક્યારેક એની કૃતિ અમર થઈ જાય,
પણ એને એ જીવનકાળ દરમિયાન થશે કે જીવનકાળ પછી થશે, યશ કે ધનની દ્રષ્ટિએ એને લાભ થશે કે નહીં થાય એ આપણને ખબર નથી. તો પોપ્યુલર લિટરેચર જે છે તે પ્રમાણમાં સુબોધ હોય છે, ગળે જલ્દી ઉતરી જાય એવું હોય. આર્ટિસ્ટિક લિટરેચર ક્યારેક અટપટું હોય, થોડું કોમ્પ્લેક્સ હોય. પોપ્યુલર લિટરેચર પ્રમાણમાં સુબોધ હોય, એક રસોઈયાની જેમ એ ભાવકની સામે સાહિત્ય પીરસે છે. તમે જે લોકપ્રિય નામોનો ઉલ્લેખ પણ કર્યો, અને લોકપ્રિય તમે બધાને ખબર છે કે કયા કોણ કોણ છે, એમાં કોઈ છેડે હું પણ છું. તો એ રસોઈયાની જેમ ભાવકની સામે સાહિત્ય પીરસે છે. વાનગી પીરસતા હોય એમ આગ્રહ કરીને પીરસે છે. ગૌર ફરમાઈએગા, તવજ્જો ચાહતા હું, આપની દાદ ચાહું છું, આમ કહીને પીરસે છે. પોતાની વાનગી ભાવકને ન ભાવે તો દુઃખી થઈ જાય. લોકપ્રિય સાહિત્યકાર ભાવકની ક્યારેક તો એટલી બધી ખેવના કરે છે કે સામેવાળો ભાવક છે એને યાદ રહે છે, પણ પોતે પીરસનાર સર્જક છે એ પોતે ભૂલી જાય છે. એટલે સુધી કે હવે આ જે ભાવક કેન્દ્રિતા એટલી બધી થઈ ગઈ કે તમે હિન્દીના હાસ્ય કવિ સંમેલનો કદાચ જોતા હશો, યુટ્યુબ પર કોઈ પણ હાસ્ય કવિ સંમેલન હિન્દીનું જોજો. મેટર જે છે, કન્ટેન્ટ, સામગ્રી એક જ હોય. એક કવિ સંમેલનમાં એક હાસ્ય કવિતા એક કવિ બોલતા, એ જ કવિતા બીજાના મોડે પણ તમને સાંભળવા મળી શકે બીજી જગ્યાએ. એટલે કવિ સંમેલનનું તો માત્ર નામ જ હોય, અને પીરસાઈ માત્ર ટૂચકા જ. બધા કવિઓ એ જ બોલે. શિસ્ત એટલી બધી કે આગલો માણસ જે ટૂચકો બોલી ગયો હોય એ પછીના કવિએ છોડી દેવાનો, બસ આટલી શિસ્ત રાખવાની. આખા ખેલમાં જો તમને ક્યાંક કવિતા કાને પડે તો સદભાગ્ય. તો અમારા ગુજરાતીના લોકપ્રિય કવિઓ, તમે જે નામ પણ કીધા થોડા ઘણા કવિઓના, તો અમારા પર પણ સભારંજનીનું જ્યારે આળ આવે છે, કોઈ કહે છે કે તમે તો યાર સભારંજની કરો છો, તમે તો લોકોને સસ્તી વસ્તુ પીરસો છો, ત્યારે અમે આ હિન્દી કવિઓ પર આંગળી ચીંધી દઈએ છીએ કે જો આ તો અમારા કરતા પણ ગુંડા છે. એ લોકો તો ટૂચકા સંભળાવે છે, અમે તો કમસે કમ કવિતા સંભળાવીએ છીએ. તો આ પેલું છે ને કે મન્યો એક હતો, તો મન્યાના બાપાએ કીધું કે નાલાયક, 2 વિષયમાં ફેલ થયો, શરમ નથી આવતી તું? મન્યાના બાપાએ શું કહ્યું એને કે નાલાયક, તું 2 વિષયમાં ફેલ થયો, તને શરમ નથી આવતી? તો મન્યો કહે છે કે બાપા પહેલા ચુનિયો જુઓ, સાયકલ ફેરવે છે, એ તો 4માં ફેલ થયો. તો ગુજરાતી અમારા લોકપ્રિય કવિ છે ને એ મન્યો છે, જે 2માં ફેલ છે, અને હિન્દી લોકપ્રિય કવિ છે એ ચુનિયો છે, જે 4 વિષયમાં ફેલ છે. પણ આવો ભેદ આપણે ન કરીએ. સમજવાની વાત એ છે કે અતિરેક, આ વાતનો અતિરેક, તમે ભાવક કેન્દ્રિતા અને ભાવકને રીઝવવા માટે લટોડા પટોડા કરવાની જે પદ્ધતિ છે, એનો અતિરેક એ ગુજરાતી હોય કે હિન્દી હોય કે કોઈ પણ ભાષા માટે શરમજનક છે. અચ્છા, હું જ્યારે એમ કહું છું ત્યારે હું અંતિમની વાત કરું છું. બંને ભાષામાં, ગુજરાતીમાં પણ સારા કાર્યક્રમો થાય, લોકો જેને માણે, લોકભોગ્ય હોય અને સારા હોય એવા કાર્યક્રમો પણ થાય છે, અને હિન્દીમાં પણ થતા હશે. હિન્દીમાં થાય છે પણ આપણને જોવા નથી મળતા. તો લોકપ્રિયતાનો બીજો આયામ, એક બીજું વર્ગીકરણ મારે તમને સમજાવવું છું. આપણે કવિ સંમેલન, હું તો કવિતાની દુનિયાનો માણસ છું, આમ તો વક્તાઓની પણ વાત કરી શકાય, પણ કવિ સંમેલનની પહેલા વાત કરું. લોકપ્રિયતાનું એક માપદંડ છે ને કવિ સંમેલન એક, તો એમાં કવિ અને સંચાલક એવું એક વર્ગીકરણ છે. કવિ સંમેલન હોય એટલે હવે એક અમે વચ્ચે સંચાલક વગરના કવિ સંમેલનોની પણ શરૂઆત કરી કે એમાં એક કવિ પોતે કવિતા બોલી અને પછી બીજા કવિને રજૂ કરે, બીજો કવિ પોતાની કવિતા બોલીને ત્રીજાને રજૂ કરે. આમ સંચાલક આમાંથી નાબૂદ થઈ જાય એવી પણ કોશિશ કરેલી. પણ હું પણ સંચાલક છું, આપણે કવિ સંમેલનો માણ્યા હશે, સાહિત્યિક સભાઓ જોઈ હશે, તો એમાં જે બિચારો પોતાનો વારો આવે એની રાહ જોવામાં, બેચેનીમાં સમય પસાર કરીને વારો આવે ત્યારે પોતાની કવિતા ઓછા સમયમાં બોલીને વધુ દાદ લેવા માટે મથે છે, એ કવિ પ્રાણી છે, એનું નામ. અને જે કવિઓને વચ્ચે થોડી તક આપીને કાર્યક્રમનો કુલ 51% જેટલો સમય માઇક પોતાના હાથમાં રાખીને અન્ય કવિઓની નીવડેલી કવિતા બોલીને દાદ લેવા મથે છે, એ જનાવરને માન્યવર સંચાલક કહેવામાં આવે છે. તો હું પણ એમાંનો એક છું, નાનું જનાવર છું, 20% સમય લઉં છું, 51% લેતો નથી. તમે 51% લેનારાને પણ જોયા હશે. તો ગુજરાતી કવિ સંમેલનોમાં સારી વાત એ છે કે હજુ સુધી તો કવિ કવિતા સિવાય બીજું કશું બોલી શકતો નથી. હિન્દીમાં તો કવિ કવિતા સિવાયનું બધું જ બોલે છે. સંચાલક તો ટૂચકા પણ બોલી શકે. પછી શું થાય કે ધીમે ધીમે આ સંચાલક આયોજક બની જાય છે, અને સભારંજની છે ધીરે ધીરે કલાને ગ્રસી જાય છે. લોકપ્રિય વક્તાઓની પણ એક આવી દુનિયા છે, તમને ખબર છે. મોટા વિચારકો જે કંઈ કહી ગયા હોય, એમાં પાણી ઉમેરવું, એને પાતળું કરવું. મોટા વિચારકો એટલે રજનીશજી, કૃષ્ણમૂર્તિ હોય, લાઓત્સે હોય, નીત્સે હોય, કોઈ પણ એમર્સન, ઓસ્કાર વાઇલ્ડ, એટલે કોઈ જે કંઈ કહ્યું હોય, ભૂતકાળમાં કહી જ ગયા હોય, આમાં કોઈ અત્યારે વક્તાઓ છે નવી કોઈ વાત કરતા જ નથી. તો મોટા વિચારકો જે વાત કહી ગયા હોય એમાં પહેલા પાણી ઉમેરીને પાતળું કરવાનું,
પછી એમાં ચાટ મસાલો ઉમેરવાનો, એને સ્વાદિષ્ટ બનાવવાનું. એ ભૂલી ગયેલા રજનીશજીને કૃષ્ણમૂર્તિ એવું કરવાનું. એ પછી આપણા વર્તમાન સમયના વક્તાઓ કરે, પછી એમાં સોડા ઉમેરીને એને પાવર આપવાનો. આમ કૃષ્ણમૂર્તિ, રજનીશ, લાઓત્સે, નીત્સે જે કહી ગયા હોય એ અમૃતને બસ સ્ટેશન પર મળે એવી મસાલા સોડા બનાવીને પીરસવામાં આવે. અને આ સોડા છે એટલે ઘરે ના લઈ જવાય, એ ત્યાં જ પીવાય, પછી ભૂલી જવાનું. એનું આયુષ્ય નથી. સોડાનું આયુષ્ય ના હોય, સોડામાં પાવર હોય પણ સોડાનું આયુષ્ય ના હોય. તો આ લોકપ્રિય વક્તા જગત જે છે એ, મિત્રો હું ફરીથી કહું છું કે આ એક અંતિમવાદી ચિત્ર છે. એ તમારા મનમાં પણ હશે, તમારા મનમાં ન હોય તો આટલી વાતો દ્વારા મેં એને રિક્રિએટ કર્યું. એ ચિત્ર દરેક વખતે આ ચિત્ર આટલું વર્ગું નથી હોતું. દરેક સારા વક્તાઓ હોય, સારું બોલતા હોય. કોઈક વાર તમને જે વક્તા ખરાબ લાગે, બીજી વાર ઘણું સારું બોલે, એવું પણ બોલે. પણ એના અંતિમ પર જ્યારે આવે, લોકપ્રિયતા એના જ્યારે અંતિમ પર આવે ત્યારે એ આટલી વરવી થઈ શકે છે. તો આ રીતે મેં વિષયનો વ્યાપ તમારી સામે ખોલ્યો અને એના અલગ અલગ રેફરન્સ પોઈન્ટ મેં તમારી સામે ક્રિએટ કર્યા કે આપણે આ જગતની વાત કરી રહ્યા છીએ. હવે હું મારી પણ થોડી વાત કરીશ ને આમાં હું ક્યાં છું અને હું શું વિચારીને, હું શું સમજીને. હું એક ડૉક્ટર છું, તબીબ છું. મારી પીડિયાટ્રિશિયન તરીકેની પ્રેક્ટિસ હતી. 20 વર્ષ સુધી મેં પ્રેક્ટિસ કરી અને પછી હું સાહિત્યને સંપૂર્ણપણે સમર્પિત થયો. તો કઈ રીતે આ લોકપ્રિયતાની દુનિયામાં, સાહિત્યની દુનિયામાં મારી જગ્યા હું ક્યાં જોઉં છું, અને થોડી વાત હું મારી નહીં અને જનરલ પણ કરીશ. તો ટૂંકા ગાળાની જે લોકપ્રિયતા છે, બે જાતની પોપ્યુલારિટી હોય છે, શોર્ટ ટર્મ અને જે લોંગ ટર્મ છે. એ તો ક્લાસિકમાં બદલાઈ જાય. તો ટૂંકા ગાળાની જે લોકપ્રિયતા છે, 4-6 અઠવાડિયાની હોય કે 4-6 મહિનાની હોય, એની સામે શેક્સપિયરને કે નરસિંહ મહેતાને 4 કે 6 સદીથી યાદ કરવામાં આવે છે. ટૂંકા ગાળાની લોકપ્રિયતા શું ચીજ છે એ સમજીએ. દર થોડા સમયે, હું તમને બીજા ક્ષેત્રનું ઉદાહરણ આપું છું એના માટે માફ કરજો, પણ દર થોડા સમયે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં પણ એક ફુવડ આઇટમ સોંગ વાયરલ થાય છે. દેશમાં જ્યારે 4 બોટલ વોડકા, કામ મેરા રોજ કા, એવું એક હનીસિંહ નામના મહાકવિએ લખેલું સોંગ વાયરલ થયું, તો આપણી ગુજરાતી ભાષા પણ શું કામ પાછળ પડવી જોઈએ? ગુજરાતની અસ્મિતા શું કામ પાછળ પડે? એટલે આપણામાં બે વફા સનમ તારી બહુ મહેરબાની, ગાડી હવે તો રતનપુર બોર્ડર જવાની, આવું ગીત આવ્યું. તો આ બધા 4-6 મહિના સુધી લોકોના મન પર આ ગીતો છવાઈ જાય. અને આ ક્યારે ભૂલાય? બીજું નવું કોઈ આવું ફુવડ ગીત આવે, એ આની જગ્યા લઈ લે એટલે લોકો આને ભૂલી જાય, વોડકાને ભૂલી જાય, ને પછી કંઈક નવું બ્લુ હે પાની પાની કે બીજું કંઈ ચાલુ થઈ જાય. તો હું ગુજરાતી કવિ છું, મને ફિલ્મી ગીતોનો છોછ નથી. થોડા દિવસ પહેલા મેં એક ફિલ્મી ગીતોનો કાઉન્ટડાઉન શો આપણે આવતો હતો, જે લોકો, તમારી ઉંમરના લોકોને તો ખબર નહીં હોય, પણ તમારા મમ્મી પપ્પાને ખ્યાલ હશે. બિનાકા ગીતમાલા નામનો એક શો આવતો, અમીન સાયાની નામના એક એન્કર કરતા. તો એના પર મેં એક શો કર્યો. 1953 થી લઈને 1994 સુધી આ શો ચાલેલો, લગભગ 41 વર્ષ. તો એનું એક જેને પ્રતિનિધિ રૂપ મેં એક શો કરેલો. તો ત્યારે મને ખબર પડી કે આજે આપણને જે ગીતો યાદ છે, જે 100 ગીતોને આપણે ટાઈમલેસ ક્લાસિક ગણીએ છીએ, કે ક્લાસિક સોંગ કયા, કોઈની પાસે પણ લિસ્ટ બનાવડાવો ને તો લગભગ 100 ગીતો નીકળે, એ લગભગ સરખા જ હોય. તો આપણે 100 ગીતો ક્લાસિક સોંગ્સ છે હિન્દી બોલિવૂડના, એમાંથી અડધા જ જે તે વર્ષના એમના રિલીઝના સમયે ટોપ 16માં હતા. બિનાકામાં દર વર્ષે 16 ટોપનું લિસ્ટ આવતું, બરાબર છે? કાઉન્ટડાઉન, તમને તો ખ્યાલ છે આ નવા જમાનાના લોકોને. તો દર વર્ષે 16 ગીતો જે ટોપમાં આવતા, એમાંથી આજે આપણે જેને ક્લાસિક ગણીએ છીએ એ 100 ગીતો નહોતા, એમાંથી અડધા જ હતા, બરાબર છે? અને અડધા ગીતો એવા છે કે જે 41 વર્ષ ચાલેલી આ ગીતમાલામાં વર્ષો વર્ષ ટોપ 16માં આવ્યા એવા કુલ 600 ગીત હતા. કુલ 600 ગીત થાય. આ 600 માંથી 300 ગીત આજે આપણને યાદ છે કે હા સારું હતું, યાદ આવે છે. 300 ગીતો એવા છે કે આપણને એની ટ્યુન પણ યાદ નથી. તો આ અને એફેમેરલ લોકપ્રિયતા કહેવાય. એફેમેરલ એટલે ટૂંકા ગાળાની. ઇંગ્લિશમાં જે મિત્રો ભણે છે એમને ખબર છે, ક્ષણિક. તો આની સામે એક લાંબા ગાળાની લોકપ્રિયતા હોય છે, જેને સમય, એને પછી આપણે ક્લાસિકનું નામ આપીએ છીએ. સમય ગાડી ચડીને નક્કી કરે કે ખરેખર સારું હતું કે કેમ. તો લાંબા ગાળે સારું હતું કે ખરાબ એ નક્કી કરવામાં ભૂલ ઓછી થઈ જાય. તો એનું પણ એક કારણ છે. અને ઘણીવાર આપણે જોયું છે કે સાહિત્યકારના અવસાન પછી કોઈ વિવેચક અથવા કોઈ અભ્યાસુ એ કૃતિને ખોડી કાઢે, એને પ્રકાશમાં લાવે, એનું પ્રતિષ્ઠા સ્થાપન કરે, એનું મહિમા મંડન કરે. કેટલીક વાર એવું બને કે બંને પ્રકારની ચાહના મળે. શેક્સપિયર છે એ આજે ક્લાસિક કહેવાય છે, એમના ગાળામાં પણ, એમની હયાતીમાં પણ પોપ્યુલર હતા. જ્યારે ગાલિબ ને મરીઝને કદાચ એવું સદભાગ્ય નહોતું મળ્યું. તો ક્લાસિક અને પોપ્યુલર હંમેશા વિરોધીઓ, એવું શક્ય નથી. આજે જે પોપ્યુલર છે અને આજે જે પોપ્યુલર નથી, એમાં 50 વર્ષ પછી શું ક્લાસિક ગણાશે એ અત્યારથી ચોક્કસ કહી ન શકાય. તો ટિકિટ બારી, જાહેરાતનું હેમરિંગ, વાઇડ સ્કેલ રિલીઝ, આ બધી વસ્તુ પોપ્યુલર એલિમેન્ટ્સને ટૂંકા ગાળાની સફળતા અપાવે છે.
ટૂંકા પોપ્યુલર એલિમેન્ટ જે છે સફળ થાય છે એનું કારણ આ 3 વસ્તુ છે: ટિકિટ બારી, જાહેરાતનું હેમરિંગ અને વાઇડ સ્કેલ રિલીઝ. જેની પાછળ ટિકિટ બારી ના હોય, જેની પાછળ જાહેરાતનું હેમરિંગ ના હોય, એવી સારી વસ્તુઓ જો સારી હોય તો ધીમે ધીમે વ્યાપ પામશે. ક્યારેક વ્યાપ ન પણ પામે, કોઈ સારી કૃતિની પૂરતી નોંધ લેવાય જ નહીં ને કરમાઈ જાય એમ પણ બને. દરેક ફિલ્ડમાં, તમે કવિતામાં જુઓ, નિબંધમાં જુઓ, વાર્તામાં જુઓ, નાટકમાં જુઓ, ફિલ્મોમાં જુઓ, દરેક ફિલ્ડમાં આવા ઉદાહરણો છે. તો કાલજયી કૃતિઓ વિશે તમે અગાઉ બહુ સાંભળ્યું હશે. આજે આપણે લોકપ્રિયતાના સારા નરસા પાસા વિશે, એના વિજ્ઞાન વિશે, એના એસ્થેટિક્સ વિશે આપણે વિચાર કરી રહ્યા છીએ. લોકપ્રિયતા છે શું? લોકપ્રિયતા બહુમતી પર ફોકસ કરે છે. બહુમતીને અપીલ કરે એવી વાતો, બહુમતીને રૂચે એવી ભાષામાં, બહુમતી તલ્લીન થઈને સાંભળે એવી ઝડપે, બહુમતીને આકર્ષે એવા વિચારોની, બહુમતીને ગમે એવી શૈલીમાં રજૂઆત, એટલે પોપ્યુલર લિટરેચર. હવે તમને થશે કે આટલી બધી વાર બહુમતી શબ્દ આવ્યો, બહુમતી કોણ છે? બહુમતી ખરેખર તો અલ્પમતી છે. તો તમારું જે પણ મીડિયા હોય, લાઈવ મીડિયા, ડિજિટલ વિઝ્યુઅલ મીડિયા કે રિટર્ન મીડિયા, એ મીડિયાના ઉપભોક્તાઓની સરેરાશ રુચિ અને સાહિત્યના આપણે જે બનાવેલા પંડિતોએ કે મોટા માણસોએ કે હોશિયાર માણસોએ સદીઓથી જે એસ્થેટિક્સની રચના કરી છે, આ બંને બિલકુલ જુદી બાબત છે. વર્તમાન સમયના ઉપભોક્તાની રુચિ અને સાહિત્યના એસ્થેટિક્સ, એ બેનો મેળ પડે એ બિલકુલ જરૂરી નથી. લોકરુચિના ધોરણોની સામે કલા અને શાસ્ત્રના ધોરણો હંમેશા સરખા પણ નથી હોતા અને હંમેશા વિરોધી પણ નથી હોતા. એ પણ એટલું સાચું છે. તો ગઈ પેઢીએ જેમને બહુ બિરદાવ્યા, હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, આ હું લોકપ્રિય સાહિત્યકારોના નામ લઈ રહ્યો છું, ચંદ્રકાંત બક્ષી, આ પેઢી જેમને ખૂબ સાંભળે છે અને ખૂબ વાંચે છે, એવા સુશ્રી કાજલબેન ઓઝા, જયભાઈ વસાવડા, બધા લોકપ્રિય છે. સાબિત થયેલ સત્ય છે, એને કોઈ ઇનકાર તમે કરી ના શકો. અને માઇન્ડ યુ, કોઈ પણ સર્જક જાતે લોકપ્રિય થઈ શકતો નથી. કોઈ એમ નક્કી કરે કે મારે લોકપ્રિય થવું છે એટલે એ લોકપ્રિય થઈ શકતો નથી. લોકો એને લોકપ્રિય બનાવે છે. તો આ લોકપ્રિય સર્જકો છે, એમની કલા તમને કલાના માપદંડો પર ક્યાંક ઉણપ ભરેલી લાગે તો તમે એની ટીકા કરી શકો, તમે એના વિશે લખી શકો, બોલી શકો, પણ એ લોકપ્રિય કેમ છે એની કોઈને બળતરા કે ઈર્ષ્યા ના થવી જોઈએ. એવું થાય તો એ સમજદારીનો અભાવ કહેવાય. તમે જેને ક્લાસિક સમજો છો એવું ઘણું બધું લોકો સુધી સરખી રીતે પહોંચતું નથી, અથવા લોકો કોઈક કારણે ક્લાસિક વસ્તુઓથી ભય પામીને નથી દૂર રહે છે. એના પણ કારણો છે. તો આપણે જ્યારે યુનિવર્સિટીઝમાં ભણીએ છીએ, કોઈ પણ ભાષા કે હ્યુમેનિટીઝનો અભ્યાસ કરીએ છીએ, ભણતા ભણતા આપણને કલાઓમાં, સાહિત્યમાં તેજસ્વી શું છે, શ્રેષ્ઠ શું છે શીખવવામાં આવે છે. શાળાઓનું, મહાશાળાઓનું એ કામ છે કે ભાઈ આ એક ઉદાહરણ રૂપ સાહિત્ય છે, આ કવિતા આવી હોવી જોઈએ, નિબંધ આવો હોવો જોઈએ, વાર્તા આવી હોવી જોઈએ, નાટક આવું હોવું જોઈએ. તો મહાશાળાઓનું એ કામ છે, એ કામ એ કરે છે. પણ સમાજ વ્યાપક રીતે જે લોકોનો બનેલો છે, એમાં બહુમતી લોકો એવા છે કે જે ભાષા, સાહિત્ય અને કલામાં માત્ર મનોરંજન શોધે છે. સ્પષ્ટતા કરી દઉં, આ લોકો એવા છે એ કેમ કે એવા છે એમનો વાંક નથી, એ પોતાની ચોઇસથી એવા બન્યા નથી. કુદરતે બહુમતીને એવી જ રાખી છે દુનિયામાં. એટલે આપણે જે બધી આઈડિયલ્સની વાત કરતા હોય, ઉચ્ચ ધોરણોની વાત કરતા હોય, એ 2-5 જણાને સમજ પડે એમાં. વિનોદ ભટ્ટ હંમેશા કહેતા કે લોકોને, આપણી પ્રજાને જ્યોતિન્દ્ર દવે અને જોની વકરમાં શું ફરક છે એ ખબર નથી, એમને મન બંને સરખા છે. બરાબર? એટલે એ એક શબ્દ વાપરતા હતા વિનોદભાઈ હંમેશા, કે હું ભૂલી ગયો, અત્યારે યાદ નથી આવતું, પછી યાદ આવે એટલે કહું. તો સામાન્ય પ્રજાને કાલિદાસનું નામ ખબર હોય, આપણે કે કાલિદાસ કોણ હતા, તો કે હા, નામ સાંભળ્યું છે, ખબર છે કાલિદાસ, પણ આપણે કે કાલિદાસની એક પંક્તિ બોલો તો કોઈ નહીં બોલે. જે 10 ધોરણ ગુજરાતી ભણેલો હોય, આપણે એને કહીએ કે ઉમાશંકર જોશી નામ સાંભળ્યું? હા, સાંભળ્યું છે, બહુ મોટા કવિ. પણ તમે એને એક પંક્તિ પૂછો ઉમાશંકર જોશીની તો એ નહીં બોલી શકે. 100માંથી 98 માણસો ઉમાશંકર જોશીની એક પંક્તિ નહીં બોલી શકે. તો સામાન્ય પ્રજા જે છે ખ્યાતિથી પ્રભાવિત થાય છે, પણ એ સપાટીથી ઊંડે જઈ શકતી નથી. એક સચ્ચાઈ છે. આપણે ભાષાશાસ્ત્ર ભણીએ છીએ, એસ્થેટિક્સ ભણીએ છીએ, તમારા રસ રુચિ ઊંચા છે, જુદા છે, તમારો પણ વાક નથી. પણ હવે તમે વિચાર કરો કે બજારની જે શક્તિઓ છે જેની મેં વાત કરી, જેને આ બધું ચલાવવાનું છે, બરાબર છે, આ ગૂગલ મીટ ચાલી રહ્યું છે, આ ફેસબુક ચાલી રહ્યું છે, આ શેમારું ચાલે છે, કે YRK પ્રોડક્શન ચાલે છે, કે કંઈ પણ જે RR સેટ પબ્લિકેશન ચાલે છે, કે કોઈ પણ જે શક્તિઓ છે, બધી શક્તિઓ ખરાબ છે એમ પણ નથી કહેતો, પણ એ કોમર્સ છે, એ વ્યાપાર છે. તો એ તમારા મારા જેવા 2-5% લોકોને કેટર કરવા માટે એ લોકો ઉમાશંકર જોશીની કવિતા છે, કોકિલ પંચમ બોલ બોલો, કે પંચમી આવી વસંતની, આ ગીતનું આલ્બમ બનાવશે? કે પછી જેના 20 મિલિયન વ્યૂ થવાના છે એવું 4 બંગડી વાળી તને ગાડી લાવી દઉં એનું બનાવશે? એક કોઈ કંપની છે, એક બજારની શક્તિ છે, જેને 10 લાખ રૂપિયા રોકીને એક ગીત બનાવવાનું છે, તો એક
કોકિલ પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની એને કમ્પોઝ કરશે, એનું આલ્બમ બનાવશે કે ચાર બંગડી વાળીનું આલ્બમ બનાવશે? શું કામ આમ કરશે? તો આપણને ખબર છે કે બજારની જે શક્તિ છે 2 નંબરનું જ કામ કરશે. આમાં બીજો વિકલ્પ લાભદાયી છે એટલા માટે નહીં, પણ બધી રીતે 2 નંબરનું જ કામ કરશે. એમાં એનો વાંક નથી. બજાર વસ્તુ જ એવી છે. બજાર એવી વસ્તુ છે, તમે યુનિવર્સિટીમાં ભણો છો, પાઠ્યપુસ્તક કરતા ગાઈડ વધારે વેચાય છે અને ગાઈડ કરતા અપેક્ષિત વધુ વેચાય છે. આ એક કડવું સત્ય છે. તો જેના રસ રુચિ કેળવાયેલા છે એનો પણ વાંક નથી, એની પણ જરૂરિયાત કેટર થવી જોઈએ. જેના રસ રુચિ નથી કેળવાયા એ બૃહદ સમાજ ધિક્કારને પાત્ર નથી. એ ધિક્કારને પાત્ર નથી. એક ક્ષણભર આપણને એમ થઈ જાય કે આ લોકોને સમજ નથી પડતી, સારી વસ્તુમાં ખબર નથી પડતી, પણ એની જરૂરિયાત પણ કેટર થાય એની રીતે. આપણે નહીં કરશું તો બીજા કરશે, કોઈને કોઈ રીતે કેટર થવાની જ છે. તો બજારની શક્તિનો પણ વાંક નથી, કેમ કે એને તો એ નક્કી કરવાનું છે કે નર્મદા શંકર દવે વેચાશે કે કિંજલ દવે વેચાશે. બરાબર? હવે એ યાહોમ કરીને પડે ને ખોટો નિર્ણય કરે તો ખોટ ખાય. એને આ બેની વચ્ચે પસંદગી કરવાની આવે, નર્મદા શંકર દવે એટલે કે નર્મદ અને કિંજલબેન દવે, તો એને કિંજલબેન દવેની જ કરવી પડે. તો સાહિત્યની ગંગાના ઘણા ઘાટ છે. ગંગોત્રીથી ચાલુ કરીને તમે ગંગાનો પ્રવાહ જુઓ, ભૂગોળ યાદ કરાવું છું. ગંગોત્રીમાં પણ ગંગા છે, ઉત્તરકાશીમાં પણ ગંગા છે, ઋષિકેશમાં પણ ગંગા છે, જરાક આગળ જાઓ હરિદ્વારમાં પણ એ જ ગંગા છે, પ્રયાગમાં પણ ગંગા છે અને છેલ્લે હાવડામાં પણ ગંગા છે. તો તમે કયા ઘાટ પર ગંગાનું આચમન કરો છો એનો ફરક છે ખાલી. મરીઝનું મને એક મુક્તક યાદ આવે છે. મરીઝ કહે છે કે જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે, કે જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે, પરાયા શહેરમાં વસ્તી બનાવી નાખી છે, જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું મરીઝ, મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે. કે જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે, પરાયા શહેરમાં વસ્તી બનાવી નાખી છે, જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું મરીઝ, મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે. કહેવાય છે કે ગાલિબે પોતાની શરૂઆતની ગઝલના 2000 જેટલા શેરો ભારેખમ અને અટપટી ભાષામાં લખાયેલા શેરો, એ અટપટા છે, નથી સમજાતા એવા આરોપથી અકળાઈને ફાડી નાખ્યા હતા. અને પછી થોડી સરળ ગઝલો લખી હતી. આપણી પાસે અત્યારે આપણને જે લાગે છે કે બહુ ભારે છે, એ ગાલિબનું સરળ કામ છે. સદીઓ પહેલા કાલિદાસ કહી ગયા, અરસિકેશુ કાવ્ય નિવેદનમ શિરસી માલિક માલિક માલિક. મીરા ફાઝલીએ સરસ્વતીના વરદાન વિશે લખ્યું કે દિલ મેં ન હો જરૂરત તો મોહબ્બત નહીં મિલતી. આજે કલા પ્રત્યેનો પ્રેમ છે, કલાઓની સમજ છે, એ સહેલી વસ્તુ નથી. દિલ મેં ન હો જરૂરત તો મોહબ્બત નહીં મિલતી, खैरात में इतनी बड़ी दौलत नहीं मिलती, कुछ लोग यूं ही शहर में हमसे भी खफा है, कुछ लोग यूं ही शहर में हमसे भी खफा है, हर एक से अपनी भी तबीयत नहीं मिलती. અને એમણે એમ પણ કહ્યું, મીરા ફાઝલીએ જ કહ્યું કે જુબા મિલી હૈ મગર હમ જુબા નહીં મિલતા. વાણી આપી છે, કવિતાનો પ્રવાહ આવે છે, પણ એ સાંભળનારું નથી મારી પાસે કોઈ. મારી કવિતાને સમજી શકે એવી કોઈ વ્યક્તિ નથી. તો આ બધા તો ક્લાસિક પણ હતા, લોકપ્રિય પણ હતા. મરીઝ, ગાલિબ, કાલિદાસ, મીરા ફાઝલી, એમના ફાળે પણ વેદના આવી. એટલે એટલું યાદ રાખજો મિત્રો, હું કોઈ પણ પ્રકારના અનાદર વગર, કન્ટેમ્પ્ટ વગર આ વાત કહું છું કે સામાન્ય પ્રજાની રુચિ એટલી બધી હીન છે. હીન શબ્દ ન વાપરવો જોઈએ, પણ મારી પાસે બીજો કોઈ શબ્દ નથી એનો. કે આપણે જેને પંડિતો, આપણા બધા પંડિતો, કે આપણે જેને સુજ્ઞ માણસો, જે યુનિવર્સિટીઝનું સંચાલન કરતા હોય, એ બધા માણસો, જે ભાષાનું ઇતિહાસ લખતા હોય, એ બધા માણસો જેને હાસ્ય કલાકાર તરીકે ઓળખે છે કે ડાયરાના કલાકાર તરીકે ઓળખે છે અને તુચ્છતાથી થોડું જુએ છે, એવા કલાકારો પણ એમને જ્યારે જે ઓડિયન્સ મળે છે એની રુચિને ઊંચી લઈ જવાની જ કોશિશ કરતા હોય છે. સાહેબ, એક ડાયરાનો કલાકાર પોતાની ક્ષમતા મુજબ પોતાને જે ભાવક મળે એની રુચિને ક્યારેક તો ઊંચે લઈ જવાની જ કોશિશ કરે છે. એટલે તમે કૃષ્ણ દવે, મુકેશ જોશી, તુષાર શુક્લ, સુખીલ ધનદિવેજી, સુરેશ દલાલ, કંઈ પણ નામ લો, તમે એમ કહો કે આ લોકપ્રિય છે અને તમે એની સાથે એક કોનોટેશન જોડો કે આ તો લોકપ્રિય છે, પણ એ જે કોઈ મંચ પરથી જે કોઈ લોકોને સંબોધિત કરી રહ્યા છે એમની રસ રુચિને નીચી લઈ જવાનું કામ કરતા જ નથી. એમની વર્તમાન રસ રુચિને એ ઊંચી લઈ જાય છે. ભલે તમારી સાપેક્ષે એ રુચિ નીચી છે, પણ એમની એ વર્તમાન રુચિ છે એ ખલીલભાઈને કે તુષારભાઈને કે સુરેશભાઈને કે કૃષ્ણ દવેને સાંભળીને ઊંચી જ આવે છે, નીચી નથી જતી. તો મારા જેવા આ બધા નામ લીધા એ બધા જ સાહિત્યકારોને એક જ ઝાટકે ફેશનની જેમ, આ તો લોકપ્રિય પ્રકારનું છે, લોકપ્રિય જોનરનું છે, આ તો સભારંજની છે, તમે એમ કહો તો સાંભળી લેવાય. તમે એને નિકૃષ્ટ ગણો, તમે એને હલકું ગણો, તો એ અમુક અંશે એ દર્શન જે છે, એ વિઝન છે, એ ખંડિત દર્શન છે, એ સાપેક્ષ દર્શન છે. લોકપ્રિય લખનાર ગુનેગાર નથી. આ એક મારો મુદ્દો છે. બરાબર છે? લોકપ્રિય લખનારને તમે કહી શકો કે આ લોકપ્રિય છે, આ જોનર જુદું છે, પણ એ ગુનેગાર નથી, એ નીચો નથી, એ એક પ્રકારની જરૂરિયાતને કેટર કરે છે.
અને બિચારા વ્યાવસાયિક શક્તિઓનો ભોગ બને છે, એટલે એમાંથી પછી બહાર નથી આવી શકતો. તો આટલી વાત મને લાગે મિત્રોના પ્રશ્નો પણ હશે, પણ હું અત્યારે એને આપની કોમેન્ટ્સ પણ છે, પણ અત્યારે મને લાગે છે કે આપણે વાત ચાલુ રાખીએ. પ્રશ્નો તમારા જો કોઈ હોય તો મને પૂછી શકો છો, કંઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. અમુક વિદ્યાર્થીઓ મને એવો પણ પ્રશ્ન પૂછતા હોય છે કે સાહેબ, આ તમે શિયાળો છે, કોટ પહેર્યો છે, ઉનાળામાં પણ પહેરો કે કેમ? તો એવો પણ પ્રશ્ન પૂછી શકાય, કેમ કે આ લોકપ્રિયનો આ પણ એક આયામ છે એનો. બરાબર, એટલે આ તો શિયાળો છે અને ઠંડી છે, પણ ઉનાળામાં પણ પહેરવું પડે આ બધું. તો કઈ પણ પ્રશ્નો પૂછી શકો છો, મને તમે કોઈ પણ સવાલ પૂછી શકો છો, હું જવાબ આપવાની કોશિશ કરીશ. આપણે વાતને આગળ ચલાવીએ. તો મારી વાત કરું તો લોકભોગ્યતા અને શાસ્ત્રીયતા, પોપ્યુલારિટી અને ક્લાસિક, એ બેના કન્ટિન્યુઅમમાં હું એને જુદા પાડતો જ નથી. હું એમ સમજુ છું કે કન્ટિન્યુઅમ છે. મને અનુકૂળ છે એવા બિંદુ પર રહીને હું લખું છું, અને એનાથી હું સંતુષ્ટ છું એમ હું કહી શકું. લોકપ્રિયતા અને શાસ્ત્રીયતા બંનેના અંતિમો મને પસંદ નથી. કોઈ પણ વાત અતિશય ધ્રુવીકૃત થાય, અતિશય પોલરાઇઝ થાય, છેડા પર જાય, ત્યારે એમાં અસાહજિકતા આવે. તમે જુઓ, તમે રાજકારણનું ઉદાહરણ લો, સમાજ જીવનનું ઉદાહરણ લો. અતિશય ડાબેરી હોય ને, ડાબેરી હોય થોડો, તો એમ વિચારે કે સમાનતા હોવી જોઈએ, સામ્ય હોવું જોઈએ, સમાજમાં સંભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ, બધા સરખા હોવા જોઈએ. પણ જે માણસ અતિ ડાબેરી થઈ જાય ને, તો એને બોમ્બ ફોડવાનો વિચાર આવે, હિંસા કરવાનો વિચાર આવે. તમે જોઈ લો, જ્યારે ડાબેરીપણું પણ અતિશય વધી જાય તો એ બોમ્બ જ ફોડે. ને જમણેરી માણસ છે, શરૂઆતમાં પોતાના હક્કોની વાત કરે, અધિકારોની વાત કરે, ન્યાયની વાત કરે, પણ એ અતિશય જમણેરી થાય તો એ પણ હિંસા કરે. એવી રીતે કોઈ પણ ફિલ્ડમાં અતિ સર્વત્ર વર્જેત એવું કહ્યું છે, તો મને લાગે છે કે એનાથી ઉત્તમ બીજું કોઈ વાક્ય નથી વિશ્વમાં. તો ગીતકાર તરીકે હું લોકપ્રિય હોવા છતાં બેવફા સનમ કે ચાર બંગડીવાળી ગાડી હું ન લખી શકું, ન જ લખું. અને સામે પક્ષે એવું ક્લાસિક નાટક પણ ન લખું કે જેમાં 33 કલાકારોનો કાફલો હોય. મહેન્દ્રભાઈ, આપણને બધાને અનુભવ છે આ પ્રકારના નાટકોનો, કે 33 કલાકારોનો કાફલો અભિનય કરતો હોય, ઉપરથી સાહિત્ય નાટ્ય અકાદમી તરફથી પેલું મળ્યું હોય, શું કહેવાય, સ્કોલરશિપ મળી હોય, શો મફત હોય, કાર્ડ વેચેલા હોય, 13 જ જણા જોવા આવે, 33 જણા સ્ટેજ પર હોય અને સામે 13 જ હોય. આવું નાટક પણ મારે લખવું નથી. હું ઈચ્છું કે મારી કૃતિ વધુ લોકો માણી શકે એવી હોય. કમસે કમ એની અંદર કોઈક એવું એલિમેન્ટ હોય કે એ થોડાક વધારે લોકોને એટ્રેક્ટ કરે. તો લોકપ્રિયતા અને શાસ્ત્રીયતા બંનેના અંતિમો વચ્ચે હું મારું સ્થાન નિશ્ચિત રાખતો નથી. અલગ અલગ સમયે હું અલગ અલગ બિંદુ પર રહીને લખું છું. તમે હાસ્ય કવિતાથી આપણે વાત શરૂ કરી. મેં 40 હાસ્ય કવિતા લખી છે હજુ સુધી, અને એની સામે મેં 400 ગઝલ લખી છે. લગભગ 1000 પાના જેટલું મેં શિષ્ટ સાહિત્ય લખ્યું છે, કુલ મળીને વધારે હશે એના કરતા, અને 1000 પાના જેટલા મેં હાસ્યલેખો પણ લખ્યા છે. હવે હાસ્યમાં પણ બે અંતિમો છે. હાસ્યને તમે કોઈ પણ આપણે જયારે કહીએ ને ઓવર જનરલાઇઝેશન કે ભાઈ આ તો આવા હોય, કોંગ્રેસીઓ તો આવા હોય, મારવાડીઓ તો આવા હોય, આ તો આવા હોય, તો જનરલાઇઝેશન કહેવાય. એવું એ રીતે બોલાય જ નહીં. તો હાસ્યના પણ બે અંતિમો છે. હાસ્ય એટલે આવું એમ કહીએ તો હાસ્યના પણ બે અંતિમો છે. એક છે સાહિત્યિક પત્રિકાઓને છાપવાનું ગમે, પરબમાં, શબ્દ સૃષ્ટિમાં જે હાસ્યલેખ છપાય એવું વિદ્વત ભોગ્ય હાસ્ય, જેવું જ્યોતિન્દ્ર દવે લખી ગયા. બરાબર, જ્યોતિન્દ્ર દવેના મગજમાં કોઈ એકદમ સામાન્ય માણસ હતો જ નહીં. એમણે જીવનભર સામાયિકો માટે જ લખ્યું. અત્યારે રતિલાલભાઈ બોરીસાગર એવું પ્રયાસ કરે છે, કોલમ ન્યૂઝપેપર માટે, ઘણા બધા લોકો માટે લખવાનું એમને નથી મજા આવતી. એ માત્ર પરબ છે, શબ્દ સૃષ્ટિ છે કે પાઠ્યપુસ્તકો છે, એના માટેના હાસ્યલેખો લખે છે. એની સામે તારક મહેતા જુઓ, તો એમનું ધ્યાન લોકભોગ્યતા તરફ ગયું. ચિત્રલેખામાં વર્ષો સુધી એમને દુનિયાને ઊંધા ચશ્મા લખ્યા, લોકભોગ્ય હતું. પણ સામાન્ય પ્રજાનો જે ટેસ્ટ છે ને, એ તો એવો છે કે એને અસલી તારક મહેતા પણ ભારે પડે. એટલે અત્યારે તમે જુઓ છો ટીવી પર માત્ર એમનું નામ વપરાય છે. તારક મહેતા જે હાસ્ય લખતા એના કરતા પણ વધારે લોકભોગ્ય, હવે એના માટે બીજો શબ્દ હું નથી વાપરતો, એવું એમના નામથી અત્યારે ટીવી પર ચાલે છે ને લોકો મોજે હોશે એને જોઈ રહ્યા છે. તો પરબ કે શબ્દ સૃષ્ટિમાં છપાઈ અને 200 જ જણા વાંચે ગુજરાતમાં એવું હાસ્ય હું લખી શકું, પણ હું લખતો નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી 42 કોમેડી હું લખી શકું, પણ હું લખતો નથી. એ લખવાની આવે મારી પાસે તો પણ ન લખું. તો હું એ બેની વચ્ચે રહીને અખબારમાં સાહિત્યની કોલમ લખું છું. દિવ્ય ભાસ્કરમાં દર રવિવારે હું મસ્તી લખું છું. હવે એમાંથી બધું હું પુસ્તક સ્વરૂપે છપાવવાનો નથી. એમાંથી કશુંક ટકવા જેવું હશે, કશુંક એવું હશે કે સમયની સામે 20 વર્ષ પછી કે 30 વર્ષ પછી પણ કોઈને વાંચવાનું ગમે એવું હશે, તો એ ટકશે એની રીતે. બાકી મને ઈમાનદારીથી, મને આવડે, મને રૂચે એવું હાસ્ય હું સર્જું છું. આ સાથે હું ગઝલ પર લખું છું.
આપ સમજો છો કે હાસ્યની જ્યારે હાસ્ય કવિતા એમ કહીએ તો એ લોકપ્રિયતા તરફ લોલક ગયું. જ્યારે હું જ્યારે ગઝલ કહું છું તો થોડુંક શાસ્ત્રીય તરફ લોલક ગયું. પણ કવિતાના વર્તુળની અંદર જોઈએ, એક સાહિત્યના વિશ્લેષક તરીકે જોઈએ તો ગઝલ માટે મધુરાઈએ એકવાર જે કહેલું તે લગભગ સાચું છે. મધુરાઈએ શું કહેલું એ હું તમને જરાક વાર પછી કહીશ. નાટકોમાં અમારે એવું આવે કે એમ બધું એક સાથે કહી નહીં દેવાનું, થોડી ઇંતજારી ઊભી કરવાની. તો મધુરાઈએ શું કહેલું એ પ્રસંગ તમને કહેવાનો છું, 5 મિનિટ પછી કહું. અત્યારે મને યાદ આવે છે કે મેં મહેન્દ્રભાઈ 7 સમંદર સૌની અંદર એક નાટક લખેલું. આપે કદાચ નહીં જોયું હોય કેમ કે સુરતની બહાર એના શો થયા નથી. અને ચૂપ રહો ખુશ રહો નામનું એક સંજય ગોરડિયા, આપણા બહુ મોટા હાસ્ય કલાકાર કહેવાય, એમના માટે ચીલા ચાલુ કોમેડી નાટક પણ મેં લખેલું. એટલે મેં એક તરફ લખ્યું 7 સમંદર સૌની અંદર, બીજી તરફ મેં લખ્યું ચૂપ રહો ખુશ રહો, જે ચીલા ચાલુ એકદમ ચીલા ચાલુ કોમેડી નાટક હતું. 7 સમંદર સૌની અંદરના ગણીને 6 જ શો થયા છે, 6 ઓનલી 6. મારી વન ઓફ ધ બેસ્ટ, મારું સૌથી શ્રેષ્ઠ નાટક એ છે. મેં જે 12 કે 18 કે 20 નાટકો લખ્યા છે ફૂલ લેન્થ, એમાં સૌથી સારું નાટક 7 સમંદર સૌની અંદર છે. એના 6 શો થયા. અને ચૂપ રહો ખુશ રહો જે મારું સૌથી નબળું નાટક છે, સૌથી નબળું, એમાં મેં યુટ્યુબ પર છેલ્લી વાર નજર કરી ત્યારે 20 લાખ વ્યૂ હતા. એના 20 લાખ વ્યૂ હતા. હવે સમાજ મને અમુક દિશામાં દોરી રહ્યો છે. મને કહી રહ્યો છે કે રઈસ મનિયાર 7 સમંદર સૌની અંદર તમે લખશો ને તો 600 પણ હાઉસફુલ નહોતા. બરાબર છે, મિત્રોની ફ્રીમાં ટિકિટ આપીને બધાને બેસાડેલા હતા. અને ચૂપ રહો ખુશ રહો અત્યારે પેઇડ છે, યુટ્યુબ પર પૈસા 25 રૂપિયા ભરીને જોવાનું છે, તો પણ 20 લાખની ઉપર વ્યૂ એના છે. છતાં પણ મારું હૃદય ફરીથી 7 સમંદર જેવું નાટક આપવા ઈચ્છે છે. અને આશા એટલી જ રાખે છે કે આ વખતે 6 ના બદલે 12 શો થાય. તો કલા આખરે તો અભિવ્યક્તિ છે, કોઈ પણ સાહિત્ય અભિવ્યક્તિ છે, ઇટ ઇઝ એક્સપ્રેશન. એ તમારી કઈ ડાયરી નથી, અંગત ડાયરી નથી કે એમાં તમે અંગત ડાયરી હોય ને તો એમાં તમે દુઃખી હો ને તો હું દુઃખી છું એમ લખવાના બદલે ખાલી લીટા પાડો તો પણ ચાલે. તમને પોતાને બીજી વાર વાંચો ત્યારે ખ્યાલ આવી જાય કે આ લીટા હું દુઃખી હતો એટલે પાડેલા, હું ખુશ થાવ તો આવા લીટા કરું અને દુઃખી થાવ તો આવા લીટા કરું. પણ સાહિત્ય કોમ્યુનિકેશન છે, એ લીટાથી નહીં ચાલે, શબ્દો જોઈએ, એમાં અભિવ્યક્તિ જોઈએ. તો સાહિત્ય અભિવ્યક્તિ છે, એ તમારી ડાયરી નથી, એ લોકો સુધી જવાનું છે, સ્વથી સર્વ સુધીની યાત્રા છે. તો ભાવક પ્રત્યેની સહૃદયતા વગરની કલા એ કલા નથી. એટલે કલાના ઉચ્ચ મૂલ્ય અને મનોરંજનના ધોરણો, આ 2 બિંદુ છે, એની વચ્ચેના કોઈ મુકામ પર કલાકારે પડાવ નાખવો પડે. એ કલાકાર માટેનું બંધન પણ છે અને એ કલાકાર સામેનો પડકાર પણ છે. કોઈ પણ દુનિયાનો કલાકાર છે, અમિતાભ બચ્ચન હોય કે નસીરુદ્દીન શાહ હોય, એક બિંદુ નક્કી કરવું પડે છે કે પોપ્યુલારિટી હું આ લેવલ પર નહીં જાઉં, હું આટલું કરીશ. નસીરુદ્દીન શાહ ક્લાસિકમાં હું આ લેવલ સુધી નહીં જાઉં, હું આટલું કરીશ. એ અંતિમથી થોડાક અંદર આવીને બધા ઊભા છે. તો એમાં જ પોતાની અભિવ્યક્તિની શૈલી પોતાની શોધવાની છે અને એમાં જ કલાકારે પોતાની મુક્તિ શોધવાની છે. કલા વર્તમાન માટે પણ છે અને કલા ભવિષ્ય માટે પણ છે. મિત્રો યાદ રાખજો કે કલા વર્તમાન માટે પણ છે અને કલા ભવિષ્ય માટે પણ છે. મારી આ 30 વર્ષની કારકિર્દીમાં મેં વર્તમાનને સંતોષ આપ્યો છે. મારી સામે બેઠેલા શ્રોતાઓમાં આજે તમે મારી સામે 90 માણસો બેઠા છે, 9 ભાગી ગયા તો એ તો થાય, વાંધો નહીં. તો મારી સામે બેઠેલા શ્રોતાઓમાં મેં હંમેશા ભગવાનના દર્શન કર્યા છે. જ્યારે જેવા શ્રોતા મળ્યા એ શ્રોતાઓના રસ રૂચિને સમજીને એ રૂચિને ઉપર લઈ જવાની કોશિશ કરી છે. અને સૌથી વધુ મેં એમના સમયની અને એમના હૃદયની કદર કરી છે. જીવનના જંગમાં થાકેલા પાકેલા માનવ યોદ્ધાઓ, ઘણી વાર ઓછું ભણેલા હોય, ઓછી સમજ હોય, મનોરંજન માટે સાહિત્ય તરફ આવી ચડે ત્યારે એમની પાસે ઘણા બધા વિકલ્પો હોય છે. એ બધા પસાર કરીને એ મારી પાસે આવે છે. ત્યારે મને હસ્તગત છે એવા સાહિત્યના જોનર દ્વારા સમયને સ્થિતિને અનુરૂપ એમને હું પ્રસન્ન કરું છું. હવે હું આમ કરતો હોવાથી મારા માથે લોકપ્રિય હોવાનું કે સભારંજક હોવાનું લેબલ લાગે તો મને એનો સ્વીકાર છે. હવે મધુરાઈની વાત કરું. આપણા ઉત્તમ વાર્તાકાર સાહિત્યકાર મધુરાઈ, તમે બધા ભણ્યા હશો એમના વિશે. એ મારા વડીલ મિત્ર છે, મારા બહુ સારા મિત્ર છે. કલાની દ્રષ્ટિએ તમે જાણો છો કે એમના મિત્ર ચંદ્રકાંત બક્ષી, બંને મિત્રો હતા, કલકત્તામાં રહેતા હતા, એટલે મધુરાઈ અને બક્ષીનું નામ સાથે જ લેવાય એમ. તો ચંદ્રકાંત બક્ષી કરતા વધારે પ્રતિભાશાળી, એમાં કોઈ શંકા નથી. કોઈના મનમાં શંકા હોય તો કાઢી નાખજો. મધુરાઈ ચંદ્રકાંત બક્ષી કરતા વધારે પ્રતિભાશાળી. બક્ષીજીને પણ ખબર હતી આ. આમ છતાં એમની લોકપ્રિયતા બક્ષીજી કરતા 10મા ભાગની, એની મધુરાઈને પણ ખબર હતી. તો મારા ન્યૂ જર્સીમાં મારો એક કાર્યક્રમ હતો. એક વક્તા પાસેથી હું શીખેલો કે કાર્યક્રમ નડિયાદમાં હોય ને તો પણ એમ કહેવાનું કે ન્યૂ જર્સીમાં હતો, એટલે જરા વટ પડે. તો મારો ન્યૂ જર્સીમાં કાર્યક્રમ હતો, ખરેખર જ ન્યૂ જર્સીમાં હતો. હું મુખ્ય વક્તા હતો અને એમની 5 મિનિટની સ્પીચ પછી મારે 45 મિનિટ બોલવાનું હતું. હવે હું રહ્યો ગઝલકાર,
એટલે પૂર્વ ભૂમિકામાં 5 મિનિટ એમણે જે બોલવાનું હતું મેં ગઝલ વિશે બોલ્યા. હવે મધુરાઈએ ગઝલ વિશે એવું વિધાન કર્યું કે આજે ગઝલો ભલે ગમે એટલી લોકપ્રિય હોય, ભલે તમે 250 માણસો ભેગા થયા છો સાંભળવા માટે, પણ એ એક છીછરો કાવ્ય પ્રકાર છે અને એમાં બહુ નબળું કામ થાય છે અને મને ગઝલમાં જરાય રસ પડતો નથી. આવું 5 મિનિટ એ બોલ્યા. પછી મારો બોલવાનો વારો આવ્યો. હવે મને સાંભળવા માટે 250 લોકો આવ્યા હતા. $5 કે $10 ટિકિટ હતી. અમેરિકાની પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા ગુજરાતી લિટરરી એકેડમી એનો કાર્યક્રમ હતો, GLA. પણ જે રીતે એ લોકોએ જાહેરાત કરેલી એમાં મારે ગઝલ અને હાસ્ય બંને કરવાનું હતું કે રઈસ મણિયાર ગઝલ અને હાસ્યની પ્રસ્તુતિ કરશે. હવે હું બોલવા ઉભો થયો ત્યારે હવે મધુરાઈ બોલીને બેઠેલા અને સભાગણમાં થોડી તંગ દિલી વ્યાપેલી. આમ અનુભવ થાય, તમને ફીલ થાય, વાઇબ્રેશન ખબર પડે કે આ જરા તંગ છે, બધું તૂટી જવાનું આ. એટલે મેં શરૂઆત કરી કે મધુરાઈના નિરીક્ષણો સાથે હું સહમત છું. ગઝલમાં ઘણું છીછરું કામ થાય છે, ઘણું ઉપર છલ્લું કામ થાય છે, એનો કોઈ ઇનકાર કોઈ ના કરી શકે, કોઈ ગઝલકાર ના કરી શકે. જે રીતે પછી મેં આગળ ઉમેર્યું કે જે રીતે જગતભરમાં વાર્તાઓ પણ ઘણી ખરાબ લખાય છે, ગુજરાતીઓમાં પણ ઘણી ખરાબ વાર્તાઓ લખાય છે, એ કઈ મધુરાઈનો વાંક નથી. એમ આ ગઝલો ખરાબ લખાય છે મારો વાંક નથી. જેમ મધુરાઈ પોતે વાર્તાકાર હોવા છતાં ગુજરાતીમાં કે દુનિયામાં લખાતી ખરાબ વાર્તાઓની જવાબદારી ન લઈ શકે, એમ અત્યારે લખાતી ખરાબ ગઝલોની જવાબદારી હું ન લઈ શકું. વળી આજે હું ગઝલોની વકીલાત કરવા પણ આવ્યો નથી, હું તો મારી રચનાઓ સંભળાવવા આવ્યો છું, એટલે મોજથી એ સંભળાવું. અને જો તમને એ ન ગમે તો ખરાબ ગઝલકારોની જે યાદી હોય એમાં મારું નામ તમે ઉમેરી દેજો, વાંધો નથી. પછી મેં આગળ ગયું. આ એક ડિસિઝન મારે ત્યારે ને ત્યારે ઓન ધ સ્પોટ લેવું પડ્યું કે હું આજે જે કંઈ રજૂ કરવા જઈ રહ્યો છું 45 મિનિટ માટે, એમાં પણ મારી પાસે 2 વિકલ્પો હતા કે જે મધુભાઈ બોલ્યા તો હવે સારી કે કલાકીય રીતે ઉચ્ચ થોડી ગઝલો મારી સંભળાવું જે કાવ્યના ધોરણો પર ખરી ઉતરતી હોય, અને કમસે કમ હું આ આરોપમાંથી મુક્ત થઈ જાઉં, મધુરાઈની નજરમાં બરી થઈ જાઉં કે ના તું ખરાબ ગઝલકાર નથી, તારી કવિતા સારી છે. અથવા મારી સામે જે 250 મિત્રો જે અપેક્ષાથી આવ્યા છે એ તમામને રસ પડે, તમામને મજા આવે એવું હાસ્ય અને ગઝલ બંનેથી મિશ્રિત એવું વક્તવ્ય આપું. આ 2 વિકલ્પો છે અત્યારે મારી પાસે. આ બંનેમાંથી મેં બીજો વિકલ્પ પસંદ કર્યો. અને મધુભાઈ સાથેના અમારા સુમધુર સંવાદો હજુ ચાલુ જ છે, એટલે એનો વાંધો નથી. તો આ એક બેલેન્સ છે જે હું મારા જીવનમાં જાણું છું. હું કોઈ અતિ લોકપ્રિય વક્તા નથી, પણ તો પણ મેં વિદેશોમાં આવા કદાચ 100 થી 125 વન મેન શો કર્યા છે, વન મેન પરફોર્મન્સીસ કર્યા છે. 45 મિનિટ, ઘણી વાર તો 1.5-2 કલાક, 2.5 કલાક સુધી હું બોલ્યો છું એકલો. આજે તમને ખ્યાલ તો આવ્યો હશે કે આ ગપ્પા તો નથી મારતો, બોલે તો છે સતત. તો મારા અનુભવ પરથી હું કહી શકું છું કે તમે માત્ર તમારી પ્રસ્તુતિની શરૂઆત અથવા લખાણની શરૂઆત લોકભોગ્ય કે આસ્વાદ્ય રાખો, એ પૂરતું છે. જ્યારે તમે કાર્યક્રમની શરૂઆત કરો તો શરૂઆતમાં ભાવકને ખ્યાલ આવી જવો જોઈએ કે તમે એનો સમય નહીં બગાડો, તમે એનું મગજ નહીં બગાડો. 5-10 મિનિટમાં તમે એનું હૃદય જીતી લો, પછી એ તમારી સાથે ગમે તેવા ક્લાસિકની યાત્રા પર આવવા તૈયાર થશે. મહેન્દ્રભાઈ પણ બહુ સારા વક્તા છે, મેં પણ એમને સાંભળ્યા છે, સરહૃદય વક્તા છે, બધાને સાથે લઈને ચાલે છે. તો આ એક જે દુર્બોધતાનો આપણે કિલ્લો ઊભો કર્યો છે પંડિતોએ, એના પર પણ આપણે વિચાર કરવાની જરૂર છે. આપણે લોકપ્રિય સાહિત્યકારોની ગમે એટલી ટીકા કરીએ, પણ જે પંડિતોએ જે કિલ્લો ઊભો કર્યો છે એની પણ એક ઉદાહરણ તમને કહું છું, આગળ એની કવિનું નામ આપવા વગર કહીશું. તો એક સાહિત્યકાર તરીકેનો મારો વર્તમાન સાથેનો અનુબંધ એવો છે કે મારા શ્રોતાને, મારા વાચકને હું તલ્લીન રાખવા માંગુ છું. એના માટે હું હાસ્યનો સમુચિત સહારો લઉં છું. મંચ પર બેસેલા અન્યની સાથે કદી સ્પર્ધા અનુભવતો નથી, મંચ પરથી સાવ ટૂચકાઓ કરતો નથી, તો સામે છેડે સાવ ભારેખમ પણ રહેતો નથી, રહી શકતો જ નથી. હવે ભવિષ્ય સાથેનો મારો અનુબંધ કેવો છે? મેં કહ્યું ને કે સર્જક છે એ વર્તમાન માટે પણ લખે છે અને ભવિષ્ય માટે પણ લખે છે. બંને જરૂરી છે. માત્ર ભવિષ્ય માટે લખીને જીવી નહીં શકો, માત્ર વર્તમાન માટે લખીને પણ જીવી નહીં શકો. તો ભવિષ્ય સાથેનો મારો એક લેખક તરીકે, કવિ તરીકે અનુબંધ કેવો છે કહું. શરૂઆતમાં તમે જે 2 હાસ્ય કવિતાઓ સાંભળી એ મારા સર્જનનો 1% અંશ છે. મારી જે અન્ય હાસ્ય રચનાઓ લોકપ્રિય થઈ છે, તમે કદાચ વોટ્સઅપ પર જોઈ હશે. એમાં એક મીત ને ઈંડુની કથા છે, એક વિનોદ ભટ્ટે સ્વર્ગથી લખેલો પ્રેમપત્ર છે, એક ચિમન ચિંતાતુરની કથા છે. એક નવો શબ્દ છે એ વાપરું છું કે આ બધું વાયરલ થયેલું સોશિયલ મીડિયા પર, બરાબર? તો આ બધી કોઈ જોયું હશે. તો આ બધી લોકભોગ્ય રચનાઓ મારા નામ સાથે, મારા નામ વગર જેમ ફરે એમ મને નથી બહુ ફરક પડતો નથી. આ બધી વસ્તુઓ ભવિષ્યમાં ટકશે કે નહીં એ પણ મને ખબર નથી. આજે લોકોને મજા આવે છે, લોકો જુએ છે. પણ મારી એક નવલકથા લવ યુ લાવણ્ય જે પ્રગટ થઈ ગઈ, મારો હમણાં ગાલિબના અનુવાદો પ્રગટ થયા છે. ગાલિબનામાં મેં ટૂંકી વાર્તાઓ લખી છે, એનું પુસ્તક આવતા વર્ષે પ્રગટ થવાનું છે. મારા બાળ વિકાસ, બાળ ઉછેરના પુસ્તકો છે, બીજા જીવન વિકાસના પુસ્તકો અમુક હું લખી રહ્યો છું. આ બધા પુસ્તકો આજે જેટલા વખણાયા છે
એના કરતાં 10 વર્ષ પછી વધુ વખણાશે એની મને શ્રદ્ધા છે. એક સર્જક તરીકે મને શ્રદ્ધા છે. એટલે જેમ ઇન્વેસ્ટમેન્ટમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને ઇન્વેસ્ટમેન્ટ હોય, એમ સાહિત્યમાં મેં બંને પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. સુરેશ દલાલ, આપણે એમ કહો લોકપ્રિય સાહિત્યના એક પ્રતિનિધિ તરીકેનું નામ વારંવાર લેવામાં આવતું હોય છે, તો અટક પણ એમની દલાલ હતી. એટલે પણ સુરેશભાઈ બહુ મોટું કામ કરીને ગયા. સુરેશભાઈની કવિતાઓ કદાચ તમે એમને ક્યાંક મૂકી શકો, પણ સુરેશભાઈએ જે આસ્વાદ કરાવ્યા, સુરેશભાઈએ વિદેશની જે કવિતાઓ આપણી સામે અનેક ગ્રંથો દ્વારા મૂકી, પુસ્તક પ્રકાશનને જે એક દરજ્જો એમણે આપ્યો, તો આ બહુ મોટી સેવા કરી છે સુરેશ દલાલે. તો મારા સાહિત્યને રચતી વખતે, એને માંજતી કે મઠાડતી વખતે, એને રીરાઇટ કરતી વખતે મારો ઓવરઓલ હેતુ જે છે એ રિક્રુટમેન્ટનો રહે છે. મારા માટે આ રિક્રુટમેન્ટ શબ્દ બહુ મહત્વનો છે. હવે આ રિક્રુટમેન્ટ શબ્દ શું એ સમજાવું, વિદ્યાર્થી મિત્રોને હું સમજાવવાની કોશિશ કરું છું. તમારામાંથી પણ ઘણા બધા લેખક બનશો, કવિ બનશો, સાહિત્યકાર બનશો, તો આ રિક્રુટમેન્ટ શું છે, વક્તા બનશો, તો આ રિક્રુટમેન્ટ મારી જે વિભાવના છે હું સમજાવવાની કોશિશ કરું છું. ધારો કે 100 માણસો મને સાંભળવા આવ્યા છે. ધારો કે એક શેર મેં એવો લખ્યો છે, એક કવિતા મેં એવી લખી છે કે 100 માંથી 20 જણાને સમજાય એમ છે. હવે બીજી નજરે આ કવિતાને થોડી હું મઠારું, થોડો એમાં ફેરફાર કરું, થોડું એને સિમ્પલ કરું અને એનું સત્વ ડાયલ્યુટ કરવા વગર જો એ 20ના બદલે 50 જણાને સમજાય એવી બનાવી શકું, જે કવિતા 20 સુધી જ પહોંચે એમ છે એને 50 સુધી પહોંચે એવી જો હું કરી શકું, જે 20 જણા જ માણતા હતા એ હવે જો 50 જણા માણી શકે એવું કરી શકું કે કેમ, એમ હું વિચારું છું. મારી કવિતા 100 સમજાય એનો મને આગ્રહ નથી. એવું કરવા માટે એવો જીદ કરીને હું મારું સ્તર નીચું ના કરું, પણ થોડી સજાગતાથી મારા શ્રોતાઓ જે 20 જણા મારી સાથે ચાલે છે એના બદલે 50 જણાને જો હું સાથે લઈને ચાલી શકું, તો મને એમ લાગે છે કે એને રિક્રુટમેન્ટ કહેવાય. આ નવા 30 ભાવકો જે ઉમેરાયા, પહેલા મેં જે લખાણ લખેલું એ એવું હતું, સારું હતું પણ હાર્ડ હતું, એટલે 20 જણાને સમજાયું હતું. પછી મેં એને થોડું ઇઝી કર્યું, એને ડાયલ્યુટ કરવા વગર એને ઇઝી કર્યું, તો બીજા 30 ઉમેરાયા. તો આ 30 માણસોને મેં સાહિત્યમાં રિક્રુટ કર્યા એમ કહેવાય. આટલા માણસોના મનમાં મેં સાહિત્ય માટે, ભાષા માટે, કવિતા માટે ગુડવિલ ઊભી કરી એમ કહેવાય. આમાંથી જ કેટલાક હિરલાઓનો રસ કેળવાય, પછી એ લોકપ્રિયતાની સભાઓથી ઉપર ઉઠીને ક્લાસિક સુધી ગતિ કરી શકે, તો એ અમારું પ્રદાન. સાહેબ, ઉન્નત ભ્રુ જે સાહિત્યકારો છે ને એ આનાથી ઊંધું કરતા હોય છે. આ બધા શબ્દો મને આવડે, હું બોલતો નથી. ઉન્નત ભ્રુ ને બધા બીક લાગે, એમ લોકોને પણ બીક લાગે, પણ તમે તો વિદ્યાર્થી છો સાહિત્યના, એટલે કહું છું કે ઉન્નત ભ્રુ સાહિત્યકારો છે ને આનાથી ઊંધું કરતા હોય. સુરતમાં વર્ષો પહેલા 1981ની સાલમાં, મારી તો બહુ નાની ઉંમર હતી, 15 વર્ષની, ત્યારે એક કાર્યક્રમમાં ઓડિયન્સ જરા નબળું હતું. કવિ એક વિમોચન હતું કાવ્ય સંગ્રહનું. એક બહુ જ મોટા ગજાના કવિ એ આવેલા. એમણે જોયું 4-5 કવિઓની પ્રસ્તુતિ ગઈ એટલે એમણે જોયું અને આવીને માઇક પરથી એમ બોલ્યા કે આ લોકોને મારી કવિતા નહીં સમજાય, એમ કહીને માઇક ફેરવી નાખ્યું. ઓડિયન્સ સામે જોવાના બદલે કવિ તરફ ફરી ગયા અને ઓડિયન્સ તરફ લગભગ પીઠ કરી દીધી અને પછી કવિતાઓ સંભળાવી કે આ જે મંચ પર 10-12 જણા બેઠા છે ને એમને સમજ પડશે, પણ આ જે સામે 300-400 બેઠા છે એમને સમજ નહીં પડે. એટલે ફરી ગયા અને પીઠ કરી. કવિ બહુ ક્લાસિક, બહુ મોટા કવિ, નામ નહીં આપું, મારા પ્રિય કવિ મારા, પણ સાહિત્યની એક પ્રકારની કુસેવા એમણે એ દિવસે કરી. એ પોતાના ભાથામાંથી કશુંક એવું એ દિવસે શોધી શક્યા હોત જે નબળા ઓડિયન્સ સાથે પણ થોડું કનેક્ટ કરે. કવિતા ના હોત તો કંઈક વાત કરી શક્યા હોત. એટલા બધા પોઝિટિવ ના થઈ શકાય તો કંઈ નહીં, પણ ઓડિયન્સની સામે પીઠ ન ફેરવાય આ રીતે. તો આ પંડિતોએ આપણને નુકસાન પહોંચાડ્યું છે. લોકપ્રિયતા અને સાહિત્ય વિશેની મારી આ સમજ છે. મિત્રો, આખરે તો તમે લોકપ્રિય છો કે તમે શિષ્ટ સાહિત્યકાર છો, એ અન્ય લોકોએ આપેલું લેબલ છે. તમે તમારી ઓળખ ગમે તે બનાવવા ઈચ્છો. હું બહુ કોશિશ કરું છું કે લોકો મને ક્લાસિક ગણે, પણ લોકો મને લોકપ્રિય ગણે છે, એટલે એ મારા હાથમાં નથી. તો હું મારા સાહિત્ય વિશે શું અનુભવું છું એ વધારે મહત્વનું છે. હું જ્યાં છું ત્યાં કમ્ફર્ટેબલ છું, ખુશ રહીને ભાવકોના એક ઝોન માટે અથવા અલગ અલગ ઝોન માટે લખું છું. દુનિયાના તમામ ભાવકો સુધી, ગુજરાતીના તમામ ભાવકો સુધી મારું સાહિત્ય નથી પહોંચવાનું. જે ઘાટ પરથી આચમન કરવાનું છે એ જ ઘાટ પરથી કરશે. બધા સુધી પહોંચું હું તો પણ મારું સાહિત્ય બધાને સંતોષી ના શકે. આજે સરકાર એવી સ્કીમ જાહેર કરી દે કે મહેન્દ્રસિંહ પરમારનું આ નાટક છે એ નાટક ગુજરાતના દરેક તાલુકામાં બતાવવામાં આવે, તો થોડાક તાલુકાઓમાં તો બતાવવાની એમને મજા આવશે, પણ પછી એમ કહેશે કે રહેવા દો, હવે નથી બતાવવું, મારે ચાલશે. તો મારી એક સર્જક તરીકેની મર્યાદિત આવડત
જે છે એની ઉપલી સપાટીને વધુ ઊંચે લઈ જવાની મારી કોશિશ હંમેશા છે અને રહેશે. મને લાગે છે કે પૂરતી વાત થઈ ગઈ છે. મેં કલાકની ઉપરનો સમય લઈ લીધો છે, કલાક જેટલો. તો આપ કંઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. હવે અત્યારે મારી પાસે જે પ્રશ્નો દેખાઈ રહ્યા છે એમાં કોમેન્ટ્સને હું જતી કરું છું. એક વિદ્યાર્થી મિત્ર એવું પૂછ્યું છે. હા, એ દેખાયું મને. કિશોર જાદવનો પ્રશ્ન છે, બરાબર ને? હા, કિશોરભાઈનો પ્રશ્ન એમ છે કે આજના નવા લેખકો, કવિઓ જે લખી રહ્યા છે એ લખવાની બાબતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? ઓકે, તો મને લાગે છે કે આપણો આ 6 મહિના પછી ફરી એક નવો વિષય રાખીએ અને એનું નવું એક લેક્ચર રાખીએ, બરાબર? કિશોરભાઈ, તમારો જે સવાલ છે એને ટૂંકમાં જવાબ આપવો બહુ જ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. પણ હું એમ કહી શકીશ, એમ કહું કે આત્મવિશ્વાસ રાખો. જ્યાં છો ત્યાં પહેલા તો ખુશ રહો. કોઈ તમને માપે છે, કોઈ તમને મૂલવે છે, એની ચિંતા છોડી દો. તમારો અભ્યાસ પોતે વધારતા જાઓ. તમે જે ફિલ્ડમાં કામ કરો છો, ઇન્ટ્યુઝનથી પહેલા તો લખવાનું ચાલુ થતું હોય છે, અંતઃસ્ફૂર્ણાથી લખવાનું ચાલુ થતું હોય છે. પણ તમારી કલાને જે માવજતની જરૂર છે એ માવજત બે રીતે થાય. ખૂબ વાંચો, બીજું સાહિત્ય ખૂબ વાંચો, સમજો, એનું સ્ટ્રક્ચર સમજો, એનાલિસિસ કરો. તમે જે કંઈ વાંચો છો એનું પૃથક્કરણ કરો. એ કેમ સારું લાગ્યું એ વિચાર કરો. તમારા પોતાના સાહિત્યનું પૃથક્કરણ કરો. તમે જે લખ્યું છે એ બીજાને તરત વાંચવા નહીં આપો. પોતે મૂકી રાખો 2-4 દિવસ, પોતે ફરીથી વાંચો. અને સૌથી પહેલા પોતાને શું દોષ દેખાય છે? મેં 3 દિવસ પહેલા લખેલું ત્યારે મને એમ થયું કે ઓહો, આ તો કાલિદાસ કે ટાગોર પછી મારો જ નંબર આવશે એવી કૃતિ છે. પણ 3 દિવસ પછી આપણને એમ લાગે કે આ ફાડી નાખું, ફેંકી દઉં, કચરા પેટીમાં નાખી દઉં. મોટે ભાગે વધારે જ આવું થતું હોય છે, મને પણ આવું થાય. તો પોતાની જ રચના થોડા દિવસ પછી ફરીથી જોવી જોઈએ, પોતે સુધાર કરવાની કોશિશ કરવી જોઈએ, બરાબર છે? એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. રાઇટિંગ ઇઝ રીરાઇટિંગ. ઇંગ્લિશમાં એક નાનકડી કહેવત છે, તો એ હંમેશા યાદ રાખવું જોઈએ કે રાઇટિંગ ઇઝ રીરાઇટિંગ. જી, કોઈને બીજાને પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકો છો. કેટલા બધા મિત્રો, કેટલા બધા વિદ્યાર્થીઓ, હું મારું સતત ધ્યાન કેમેરાની સામે હતું. તમારા બધાના ચહેરા પણ હું જોઈ શક્યો નથી, પણ અત્યારે મને દેખાઈ રહ્યું છે કે થોડાક થાકેલા પણ છો અને થોડાક ભૂખ્યા પણ લાગો છો અને થોડાક મારી વાણીથી ધરાઈ ગયેલા પણ લાગો છો. પણ સરવાળે સંતોષ દેખાઈ રહ્યો છે તમારા ચહેરા પર. તો દેવમ સંઘવી પૂછે છે, ખંડકાવ્યો જેવા પ્રકાર શું આજની પ્રચલિત ભાષામાં લખી શકાય? મિત્રો, જે ફોર્મ છે ને, ફોર્મ એ તમારી પસંદગી નો વિષય છે. કોઈ પણ ફોર્મમાં તમે સારું કામ કરી શકો છો. તમે ફિલ્મો પહેલા 2 કલાક 3 કલાકની આવતી હતી, પછી 2 કલાકની થઈ, હવે 1.5 કલાકની. અત્યારે શોર્ટ ફિલ્મ્સનું ચલણ છે, 5 મિનિટની 10 મિનિટની પણ ફિલ્મો ચાલે છે, બરાબર? કોઈ જરૂરી નથી કે તમે કોઈ ફોર્મના ગુલામ થાઓ, પણ જે તે ફોર્મની પોતાની જરૂરિયાત હોય છે. ખંડકાવ્યની પોતાની જરૂરિયાત છે. તમે 4 કે 5 કે 10 સારા ખંડકાવ્ય વાંચો, ગુજરાતીના, હિન્દીના, એટલે તમને ખબર પડે કે ખંડકાવ્યની વિષય વસ્તુ કેવી રીતે હોય, માવજત કઈ રીતે હોય, એના છંદો કેવી રીતે હોય. પછી તમને વિશ્વાસ લાગે કે આમાં સમાવી શકાય એવું મટીરિયલ મારી પાસે છે, મારી પાસે કોઈ એવી ઉર્જા, એવી પ્રેરણા અને એવી સામગ્રી છે કે જે ખંડકાવ્યના સ્વરૂપમાં શોભશે. જેમ કે હું, મિત્રો, નાટક પણ લખું છું અને હું નવલકથા પણ લખું છું. મારી પાસે જ્યારે કોઈ વિષય સૂચે ત્યારે એ તો ફિક્શન છે, બંને ફિક્શન છે, નવલકથા પણ છે, નાટક પણ છે. તો મારી પાસે નાટકની ડિમાન્ડ આવી છે એટલે આ વાર્તાને હું નાટકના સ્વરૂપમાં આપી દઉં, કે મારી પાસે કોઈ પ્રકાશકનો ફોન આવ્યો છે એટલા માટે આ વાર્તાને હું નવલકથાના સ્વરૂપમાં આપી દઉં. ઘણી વસ્તુ બંનેમાં નભેવી હોય. નાટક પણ થાય એનું અને એની નવલકથા પણ થાય. પણ ઘણીવાર વિષયની પોતાની ડિમાન્ડ હોય. વિષય એમ કે મારું તમે શેર બનાવો, ના મારું તમે રૂબાઈ બનાવો, મુક્તક બનાવો, ના મારું તમે સોનેટ બનાવો, ના મારું તમે ખંડકાવ્ય બનાવો, ના મારું તમે નાટક બનાવો. તો વિષય પોતે કહે છે, વિષય પોતે કહે છે કે મારું ઓપ્ટિમમ સ્વરૂપ આ હશે, મારું શ્રેષ્ઠ સ્વરૂપ આ હશે. એટલે આ રીતે આપણે માવજત. નરેશ વસાવા પૂછે છે કે નમસ્કાર સાહેબ, લોકપ્રિય સાહિત્યની ટૂંકી વિભાવના કે વ્યાખ્યા શું આપશો? એટલે આ નરેશભાઈ, પૂરેપૂરા સન્માન સાથે તમને એમ કહું કે આ પેલો સવાલ છે ને, મને પેલું ગામડામાં રામાયણનો પાઠ હતો ને કે સાહેબ પણ સીતાનું હરણ તો થયું, પણ હરણની સીતા થઈ કે નહીં? હા, એવો સવાલ થોડો લાગ્યો, કેમ કે મને એમ લાગે છે કે મેં આ જ સવાલની જવાબ આપવાની કોશિશ કરી. પણ તમારી વાત સાચી છે, મેં લાંબી વ્યાખ્યા આપી, તમે ટૂંકી વ્યાખ્યા માંગી રહ્યા છો. આ રેકોર્ડિંગ છે મારા ખ્યાલથી, એ રેકોર્ડિંગમાં શરૂઆતમાં 5-7 મિનિટમાં મેં એ કરી. અચ્છા, હવે બહુ ભારે નામ છે વાંચવાનું, અંગ્રેજીમાં લખ્યું છે.
પ્રાથમિક શાળા અંબેટા. અચ્છા. પ્રાથમિક શાળા અંબેટામાંથી કોઈ પૂછી રહ્યું છે, લોકપ્રિયતા તે સર્જક પાસે બલિદાન લે છે ખરી? લોકપ્રિયતા જનમાનસનું પ્રતિબિંબ છે. જનમાનસ ઘડવા માટે લોકપ્રિય સર્જક શું કરી શકે છે? ઓકે, બંને જ બલિદાન લે છે. પ્રાથમિક શાળા અંબેટામાંથી જે પણ કોઈ પૂછી રહ્યું છે એને આપણે કહીએ, બંને જ બલિદાન લે છે. લોકપ્રિયતા પણ બલિદાન લે છે અને ક્લાસિક સાહિત્ય પણ બલિદાન લે છે. લોકપ્રિયતા તમારી કલાનું સત્વ ગ્રસી લેશે ધીરે ધીરે, અને ક્લાસિક જે છે એ તમને તમારા જીવનકાળ દરમિયાન કંઈ નહીં આપે. એટલે બંને જ, આમ તો સર્જક જે છે કે તમે સુરાહીથી લોકોના જામ ભરતા હો ને, જે સુરાહીમાંથી, તો જામ તો બધાના ભરાય, પણ એ સુરાહી છેલ્લે ખાલી થઈ જતી હોય છે. તો આ દરેક સર્જકના નસીબમાં, દરેકની નિયતિમાં આ હોય છે કે સુરાહીમાં તમે મદિરા લઈને આવો છો, લોકોને થોડું જામ આપો છો, બધાના જામ ભરાતા જાય છે અને બીજી તરફ સુરાહી ખાલી થતી જાય છે. સ્નેહી પરમારનો સવાલ છે. આપણા બહુ જાણીતા કવિ છે, બહુ મજાના કવિ છે. 10મા ધોરણમાં એમની એક કવિતા પણ છે. એમની સભામાં બેસવાની વાત એમણે કરી છે, તો મારી સભામાં એ બેઠા છે, તો એ મારી પાત્રતા થઈ ગઈ એમ કહેવાય. આમ તો સભા પાત્રતાની કવિતા એમની બહુ જાણીતી છે. કહે છે કે એવું બની શકે કે એક જ સર્જક એક જ સ્વરૂપમાં લોકપ્રિયતા સિદ્ધ કરે અને બીજા સ્વરૂપમાં એક ક્લાસિક સર્જતો હોય. તો હા, એ વાત તો તમારી સાચી છે, અને હું એના ઉદાહરણ તરીકે મારી જાતને જ તમારી સામે રજૂ કરવામાં માંગુ છું કે અત્યારે ભલે હું એક લોકપ્રિય સર્જક તરીકે તમારી સામે છું, પણ મને લાગે છે કે મારું થોડુંક કામ ક્લાસિકમાં કદાચ આવશે ભવિષ્યમાં. ગઝલ, સ્નેહીભાઈ આપ સુધી પહોંચી છે ને આપ કહો છો ગઝલો ક્લાસિક છે, આપ પણ સારા ગઝલકાર છો. ગઝલકાર તરીકે હું મારી જાતને ક્યાં મૂકું છું મને ખબર નથી, પણ મને એમ લાગે છે કે સમય જતા મારી વાર્તાઓ અને મારી નવલકથા અને મારા અમુક નાટક એ પણ ક્લાસિકમાં ગણાશે એવું મને લાગે છે. બીજા કોઈ વિદ્યાર્થી મિત્રો? આ તો બીજા બધા પ્રશ્નો પૂછી રહ્યા છે, વિદ્યાર્થીના પ્રશ્નો જ નથી. હા, કોઈને અનમ્યુટ થવું હોય તો થઈ શકે છે. હા જી પ્લીઝ, કોણ બોલે છે મને નામ કહો પહેલા. રીના બાબુ. હા જી પ્લીઝ બોલો. મારે એ પૂછવું હતું કે સાહિત્યકાર જો કોઈ કૃતિ લખે, ધારો કે એક ઢાંચો નક્કી કરે કે મારે આ શિષ્ટ સાહિત્યની કૃતિ લખવી છે કે લોકપ્રિય, તો એ ખુદ પોતે નક્કી કરે કે ભાવ જે છે તે ઈ કૃતિનો માણીને પછી જેને નામ આપે કે આ પોતે ભાવક એમ કે આ લોકપ્રિય ઢાંચાની છે કે શિષ્ટ ઢાંચાની? જી, સાચી વાત છે. રીનાબા ગોહિલ મને લાગે છે બોલી રહ્યા છો, બરાબર તમે? હેલો. હા, તો તમારી વાત સાચી છે કે બે પ્રકારની વાનગીઓ હોય. આપણે વાનગી ક્યારેક બનાવીએ ને તો આપણને ખબર હોય કે મેં વાનગી બનાવી, એનું નામ શું છે, બરાબર? અને આપણે કહીએ કે આ પનીર બટર મસાલા છે અથવા પાઉંભાજી છે, બરાબર? અને ઘણીવાર આપણને ખબર ના હોય તો પછી મિક્સ વેજ કે વેજ સમથિંગ કોલ્હાપુરી કે જયપુરી એવું નામ આપી દેવું પડે, કંઈ પણ નામ આપી દેવું પડે. તો બંને આસ્વાદ્ય લાગી શકે. તમે લક્ષ્યમાં રાખીને પણ લખી શકો છો. ઘણીવાર શું છે, તમે કોની સામે શું પ્રસ્તુત કરી રહ્યા છો એને થોડુંક લક્ષ્યમાં, ભાવકને સૌ લક્ષ્યમાં રાખીને લખો એ એક છેડો છે, અને ભાવકને બિલકુલ અનાદર કરીને લખો એ બીજો છેડો છે, બરાબર? તો દરેકનો પોતાનો એક ઝોન હોય લખવાનો, પણ મોટે ભાગે ખબર હોય કે ભાઈ મારો વાચક વર્ગ આ છે, મારી ગઝલો આ લોકો વાંચશે, આ પ્રકારના લોકો, મારી વાર્તાઓ આ પ્રકારના લોકો વાંચશે, અને મારી આ પ્રકારના. અને તમે કહ્યું તેમ સમય ઘણીવાર નક્કી કરતો, આપણે ગમે તે નક્કી કરીએ પણ સમય જ નક્કી કરતો હોય છે કે આ શિષ્ટ છે કે આ લોકપ્રિય છે કે ક્લાસિક છે. અને બીજું કે એ ક્લાસિક છે એ પણ લોકપ્રિય હોઈ શકે છે, લોકપ્રિય છે એ પણ ક્લાસિક હોઈ શકે છે. સરસ સવાલ છે તમારો. તો લખનારે, મને લાગે છે કે આની ચિંતા કરવાની જરૂર નથી. લખનારે પોતે એક સંતુલન જાળવવાનું છે. લખનારે અંતિમોથી બચવાનું છે. મારું તો છેલ્લું વાક્ય તો આ જ હશે કે લખનારે અંતિમોથી બચવાનું છે. વઢેર અભિષેક કહે છે કે સર, ગઝલ અને હઝલ બંનેનું મહત્વ સરખું ગણી શકાય? જી ના, ગઝલ અને હઝલ બંનેનું સરખું મહત્વ ન ગણાય. હઝલ એક છટકબારી છે, હઝલ એક હળવો કાવ્ય પ્રકાર છે. હઝલનું પોતાનું સ્થાન છે, જેમ ભોજનમાં મુખવાસનું જેટલું સ્થાન છે, અથવા જમ્યા પછી તમને કોઈ ચોકલેટ આપે, એ ચોકલેટથી પેટ ના ભરાય, એક ચોકલેટ ખવાય એમ. તો એ હઝલ એ બહુ નાનો કાવ્ય પ્રકાર છે, બરાબર? લખી શકો મસ્તી માટે, મોજ મસ્તી માટે કરી શકો તમે, પણ એ કોઈ એવો પ્રકાર નથી કે તમે એના વિશે બહુ લાંબી વાતો કરી શકો કે બહુ મોટી વાતો કરી શકો. તો ગઝલનો મહિમા ગઝલ કરતા મોટો છે, અને ગઝલ કરતા ઓવરઓલ કાવ્યનો મહિમા મોટો છે. થેન્ક યુ.
જી જી અભિષેકભાઈ, થેન્ક યુ. ભૂમિ બારૈયાનો સવાલ છે. કહે છે કે ગઝલમાં પહેલા શેરમાં બંધારણ લખીએ ત્યાર પછી શું બીજા શેરમાં બીજા બંધારણમાં લખી શકાય? જી ના ભૂમિ, આપણે તમે જે સવાલ કરી રહ્યા છો તો એક જ ગઝલની અંદર શરૂઆતથી છેલ્લે સુધી છંદ એક જ હોય. એટલે પહેલી પંક્તિનું તમે જે બંધારણ નક્કી કર્યું હોય કે ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગા રમલ 19 માત્રા, તો છેલ્લે સુધી તમારે એ જ બંધારણ જાળવવું પડે. ગઝલમાં તમે અલગ નઝમની અંદર આવું કરી શકો, અલગ અલગ છંદ. સાહિર લુધિયાનવીની એક પરછાઈયા નામની નઝમ છે, તો એમને એની અંદર 4-5 અલગ અલગ છંદ વાપર્યા છે. જેમ ખંડકાવ્યો તમે ગુજરાતીમાં કેવા છે કે શરૂઆત મંદાક્રાંતાથી થાય, કલાપીનું તમે ગ્રામ માતા જુઓ, બરાબર છે, સરગધરા પણ આવે, શાર્દુલ વિક્રીડિત પણ આવે, વસંત તિલકા પણ આવે. તો એ રીતે ખંડકાવ્યમાં જે રીતે અલગ અલગ છંદો પ્રયોજી શકાય છે, એ રીતે નઝમનો જે કાવ્ય પ્રકાર છે એમાં અલગ અલગ છંદો પ્રયોજી શકાય. ભૂમિનો પ્રશ્ન આપણે લઈ લીધો. બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકીએ. કોઈને કઈ અભિવ્યક્ત થવું હોય ને તો પણ થઈ શકે. મને લાગે છેલ્લી 5-1 મિનિટ છે આપણી પાસે, તો કોઈને ભલે પ્રશ્ન ન પૂછવો હોય પણ અભિવ્યક્ત થવું હોય તો તે પણ થઈ શકે છે. કઈ કહેવું હોય તો કહી શકે છે, ટીકા કરવી હોય તો પણ કરી શકે. આપ સૌને કોઈ છે, બોલે છે કોઈ? આશા બોલે છે. જી પ્રશ્ન હતો જી. અત્યારના સમયમાં આપણે જોઈએ તો હાઇબ્રિડ લેંગ્વેજ કે બે ભાષાનું મિશ્રણનું મહત્વ બહુ વધી ગયું છે. તો લિટરેચરમાં જ્યારે કોઈ વ્યક્તિ બે ભાષા મિક્સ કરીને લખતું હોય તો એનું અત્યારના સમયમાં મહત્વ કેટલું અને લાંબા ગાળે એ ક્યાં સુધી ટકી શકે? જી, બહુ સરસ સવાલ કર્યો આશા. પહેલા તો અભિનંદન, તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે તમે એમ કહો કે આપણે જે ગુજરાતી ભાષા એમ જે કહીએ ને, એ ગુજરાતી ભાષાનું સાચું સ્વરૂપ કયું? ગુજરાતી ભાષા જે છે એ રાજચંદ્ર સુરી કે હેમચંદ્રાચાર્યની ભાષા જે હતી ગુજરાતી, એ તમે વાંચો આજે એ તમને બિલકુલ જુદી લાગશે. એ પણ હતી તો ગુજરાતી જ. એ પછી તમે નરસિંહ મહેતાની અથવા એમના સમયની ગુજરાતી વાંચો, સામળની, ભાલણની ગુજરાતી વાંચો, પ્રેમાનંદની ગુજરાતી વાંચો, નર્મદની ગુજરાતી વાંચો, એ પછી ગોવર્ધનરામ ત્રિપાઠીને તમે વાંચો, બધા પંડિત યુગના કવિઓને તમે, લેખકોને વાંચો, આનંદ શંકરને વાંચો, તમે ઉમાશંકર જોશીને વાંચો, એ પછી રમેશ પારેખ, આદિલ મંસૂરી સુધી તમે આવો, અને પછી તમે અનિલ ચાવડા કે રઈસ મનિયાર સુધી આવો. તો ગુજરાતી નામ ગુજરાતી જ છે, પણ ભાષા તો બદલાઈ ગઈ. ભાષા તો બિલકુલ બદલાઈ ગઈ. એની બોલવાની રીત બિલકુલ બદલાઈ ગઈ. તો મારા ઘરની નજીકથી, હું જ્યાં બેઠો છું સુરતમાં, મારે બાજુમાંથી તાપી નદી પસાર થાય છે. હવે નામ તો એનું તાપી નદી જ છે, પણ એનું એક પાણીમાં હું નાહું, આજે ત્યાં પગ નાખું, બહુ ઠંડી છે, પણ ધારો કે હું નાખું તો આવતીકાલે ફરી પાછો હું નાહીશ ત્યારે પાણી અલગ હશે. એકની એક નદીમાં તમે 2 વાર નાહી શકતા નથી. એ પાણી વહી જાય છે 24 કલાકમાં, એ તો ક્યાં દૂર દરિયામાં ચાલી જાય છે. તો નામ ભલે એનું તાપી જ છે, નામ ભલે એ જ ઓવારો છે, ઉમરાનો એ જ ઓવારો છે જ્યાં હું પગ બોડું છું, પણ રોજ પાણી અલગ હોય છે. તો ભાષા એ ફ્લક્સમાં હોય છે. અંગ્રેજીમાં એક શબ્દ છે ફ્લક્સ, અને ગુજરાતીમાં આપણે એના માટે કહીએ પરિવર્તનશીલ. તો ભાષા એ સતત પરિવર્તનશીલ છે, સતત પરિવર્તનશીલ છે. આપણી ગુજરાતી ભાષામાં 40% શબ્દો અરબી અને ફારસીમાંથી આવ્યા છે. ગુજરાતી ભાષા તમે ડિક્શનરી ઉથલાવો સાહેબ, ડિક્શનરીની અંદર શબ્દોની વ્યુત્પત્તિ જુઓ. તમને મારો પડકાર છે, ચેલેન્જ બોલવા જતો હતો, પછી મને થયું કે ના, પડકાર બોલવું જોઈએ. તો મારો તમને પડકાર છે કે 40% શબ્દો અરબી અને ઉર્દુમાંથી આવ્યા છે. તો 10મી 11મી સદીમાં તો એ હોય નહીં, એ તો ધીરે ધીરે આવ્યા હશે ને. તો ભાષા આ રીતે જ ઘડાતી હોય છે. નવી ભાષા 1000 વર્ષ પહેલા આપણી ભાષાનું અસ્તિત્વ જ નહોતું. 200 વર્ષ પછી હશે કે કેમ, એ શંકાનો વિષય છે. તમારા બધાને જોઈને એમ લાગે છે કે હશે, પણ ભાષા બદલાતી રહે છે. અચ્છા, સવાલનો બહુ લાંબો જવાબ મેં આપી દીધો. તો મારું એવું માનવું છે કે જે તે સમયે જે ભાષા બોલાય છે, જે તે સમયે જે ભાષા બોલાય છે, તે ભાષા સાહિત્યમાં આવી શકે. સાહિત્યકાર એને થોડી વધારે શિષ્ટ બનાવી શકે. મારી પાસે કાલિદાસના પુસ્તકો છે, તો એમાં એક પાનું પાલી ભાષામાં લખેલું છે અને એક સંસ્કૃતમાં લખેલું છે. એટ ધ સેમ ટાઈમ એ બંને ભાષામાં લખતા હતા, એક તરફ પાલી અને એક તરફ સંસ્કૃત, શિષ્ટ ભાષામાં. તો સાહિત્યનું કામ છે ધ્રુવ જેવું, કે એક શિષ્ટતાને પકડી રાખે છે. પણ એ એકદમ બ્લાઇન્ડ નથી, એકદમ અંધ કે જડ નથી, કે
આ ખોટું, આ નવો શબ્દ નહીં ચાલે. તમે બોલ્યા કે બે ભાષાઓને મિક્સ કરી, તો આ મિક્સ કરીના બદલે મિશ્ર કરી કે એને ભેળવી કે એવો શબ્દ નહીં વાપર્યો તમે. તો આ મિક્સ શબ્દને મારે સ્વીકારવો પડે. અત્યારે આ જે મારી સામે છે એ વસ્તુને હું મેજ કહું કે આ મેજ ઉપર મેં લેપટોપ મૂક્યું છે, લેપટોપના માટે પણ મારે પછી શબ્દ બીજો વાપરવો પડે, બરાબર ને? કંઈ અત્યારે બનાવીશ તો હાસ્ય નિપજશે, તમને લઉં નથી બનાવતો નવો શબ્દ. તો ગુજરાતી ભાષાની અંદર અંગ્રેજી શબ્દો સાહજિકતાથી જે વાતચીતમાં પ્રવેશી ગયા છે એ શબ્દોનો સાહિત્યમાં ઉપયોગ થઈ શકે, એનો અતિરેક ના કરાય. દેખાડા માટે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ના કરાય. ગુજરાતી વ્યાપક વપરાતો શબ્દ જો તમારી પાસે ઉપલબ્ધ હોય તો એ જ વપરાય. ઉપલબ્ધ તમને આવડતું હોય તો અવેલેબલ ના વપરાય. ઉપલબ્ધ યાદ ન જ આવે તો અવેલેબલ વાપરી નાખો તો તમે કંઈ ખૂન નથી કર્યું, બરાબર છે? ગુજરાતી ભાષાનું ખૂન નથી કર્યું. તો એવી રીતે સમય જતા આજે વિશ્વ જે ગ્લોબલ થઈ રહ્યું છે એની અસર આપણા ભાષાના ડિક્શન પર, ભાષાની ઇબારત પર પડવાની છે અને પડી રહી છે. તો છેલ્લી આજની પ્રસ્તુતિ મને એમ થાય છે કે હાસ્યન સમાપત. તો તમે આશાબેને જે સવાલ પૂછ્યો એ સવાલના સંદર્ભમાં મારી એક નાની કૃતિ છે, મારે તમને સંભળાવી છે અને પછી આપણે પૂરું કરીએ, પછી મહેન્દ્રભાઈને આભાર વિધિ માટે સોંપી દઈએ. મિત્રો, વિશ્વ ધીમે ધીમે એકાકાર થઈ રહ્યું છે. એક વિશ્વ, એક ભાષા, એક સંસ્કૃતિ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. વિશ્વમાંથી દર વર્ષે 15 જેટલી ભાષાઓ નાશ પામે છે અને 200-400 વર્ષ પછી તો વિશ્વમાં કદાચ એક જ ભાષા બોલાતી હશે. પણ અત્યારે આપણો પ્રયાસ છે કે આપણી માતૃભાષા, એના વિશે ભવિષ્યમાં ક્યારેક વાત કરીશ. પણ આજની જે યંગ જનરેશન છે એના અમુક સેમ્પલો, એટલે નમૂના જેને કહી શકાય, એ કેવું ગુજરાતી બોલે છે અને કેવું ઇંગ્લિશ બોલે છે, અને એક નમૂનો મારે તમારી સામે પ્રસ્તુત કરવો છે અને પછી હું છૂટો પડીશ. એક 18 વર્ષનો છોકરો છે અને એ તમારી સામે વાર્તાલાપ આપી રહ્યો છે. એમ કલ્પના કરજો, હું તો 55 નો છું, પણ તમારે કલ્પના એમ કરવાની છે કે હું 18 નો છું અને હું બોલી યુ સી ગુજરાતી લેંગ્વેજમાં એ આ જે 18 વર્ષનો છોકરો છે એની ભાષા કેવી છે? એ કહે છે કે યુ સી ગુજરાતી લેંગ્વેજમાં થોટ્સ એક્સપ્રેસ કરવાનું મને થોડું ઓડ લાગે છે, બીકોઝ કે ધ હોલ એજ્યુકેશન આઈ ટુક એ બધું એકચ્યુઅલી આઈ મીન કે ઇંગ્લિશમાં હતું. યુ નો દેર ઇઝ અ સિક્રેટ અબાઉટ હું કેવી રીતના બોલું છું. એકચ્યુઅલી વેન આઈ સ્ટાર્ટ સ્પીકિંગ અ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ, હાફ વે વોટ હેપન્સ, યુ નો, મારે બાકીનું વાક્ય ગુજરાતીમાં પૂરું કરવું પડે છે. આવું ઇંગ્લિશ બોલવા કરતા તો ગુજરાતી બોલવું ઇઝ મચ બેટર એમ વિચારીને ગુજરાતી બોલવા જાઉં છું. તો આઈ ડોન્ટ ફાઇન્ડ પ્રોપર, શું કહેવાય યાર, ગુજરાતી વર્ડ્સો ના મળે યાર. સો આઈ મિક્સ અપ. ગુજરાતી વર્ડ્સો ના મળે, વર્ડ્સ નહીં વર્ડ્સો. તો સમટાઈમ કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે મને ગુજરાતી વર્ડ ખબર નથી હોતું અને એટ ધ સેમ ટાઈમ મને ઇંગ્લિશમાં શું કહેવાય એ પણ યાદ નથી આવતું. મેની ટાઈમ્સ મારી બોથ ધ લેંગ્વેજની વોકેબ્યુલરી મને દગો આપે, ત્યારે મારા હેન્ડ્સ અને મારા શોલ્ડર્સ મારી મદદે આવે. મોસ્ટ ઓફ ધ ટાઈમ આઈ એન્ડ અપ ટોકિંગ વિથ માય હેન્ડ્સ. યુ સી, પીપલ અન્ડરસ્ટેન્ડ. નાઉ ઇમેજિન કે હું ઠૂઠો હતો તો મારું શું થશે? કોઈ વાર સોચવા જાઉં ને, એ સોચે, એ વિચારે ને એ સોચે, કે કોઈ વાર સોચવા જાઉં ને તો પેલું શું કહેવાય, બહુ શરમ, ના શરમ નહીં, એનાથી પણ બહુ બેટર વર્ડ છે, હા ક્ષોભ. કેવું યાદ આવી ગયું. હવે એ ના પૂછો કે એને ઇંગ્લિશમાં શું કહેવાય, ક્ષોભને ઇંગ્લિશમાં શું કહેવાય. કોઈ પૂછે ને ના આવડે તો બહુ એમ્બેરેસિંગ લાગે. તો ગોટપીટ કરીને આપણા ગુજરાતીઓને તો બનાવી જવાય. પણ યુ સી, નવરાત્રમાં છે ને મારી ફોરેનર ફ્રેન્ડ આવી હતી. મેં કહ્યું ધીસ ઇઝ અવર 9 નાઇટ્સ. હવે નવરાત્રીનું ઇંગ્લિશ તો કરવું પડે છે. કે મેં કહ્યું ધીસ ઇઝ અવર 9 નાઇટ્સ. ગરબો ચાલતો હતો. આ શું છે? મેં કહ્યું ધીસ ઇઝ અવર રોટેટિંગ ડાન્સ. તારી બાકી રે પાગલડીનું ફૂમતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમતું. તો મારી એ ફોરેનર ફ્રેન્ડ મને પૂછે, વોટ ડુ ધીઝ લાઇન્સ મીન? આઈ સેડ વી જસ્ટ સિંગ ઇટ. વી હેવ સ્ટોપ્ડ ઇન્ટરપ્રિટિંગ ધેમ સિન્સ માય ગ્રાન્ડમાસ ટાઈમ. આઈ મીન યુ સી, તમે મારી બાકી રે પાગલડી, આઈ મીન યુ સી, તમે એમને એમ ગરબાનો મતલબ કેવી રીતના એક્સપ્લેન કરી શકો? યુ નો, પહેલા તો ગુજરાતી આવડવું જોઈએ, પછી અંગ્રેજી આવડવું જોઈએ, તો સમજાવાય. આ ફોરેનરો પણ છે ને બહુ મોટી લાભ હોય છે. આપણે ગુજરાતીઓ ફોરેન જઈએ તો કોઈને કશું પૂછે? ચૂપચાપ એફિલ ટાવર સાથે ફોટો પડાવી એફબી પર મૂકીને આવતા રહીએ ને. ઇટ્સ ક્રેઝી. મારી ફોરેનર ફ્રેન્ડ કહે છે કે મારે થોડા ગુજરાતી વર્ડ શીખવા છે. લે, મને થયું કે મને તો આવો વિચાર આવ્યો જ નહીં. તમે કહો હવે ગુજરાતીમાં એને હું શું શીખવું? ગુજરાતીમાં ખાલી ગાળો પાકી આવડે છે, બુલશીટ. અંગ્રેજીમાં તો એ ના આવડે. અંગ્રેજીમાં થોડી રિક્વેસ્ટથી વાત કરી શકું, બાકી ઝઘડો તો ગુજરાતીમાં જ ફાવે. એમાંય પાક્કા સુરતીની સામે તો કાચો જ પડું. મારા દાદી છે ને, મારા દાદી ગ્રાન્ડ મધર, એ મારા માટે કહે છે કે બાવાના બે બગડ્યા. મારા માટે એવું કહે. નાઉ ડોન્ટ આસ્ક મી વોટ ઇટ મીન્સ. સમટાઈમ્સ હી સેઝ ધોબીનો કૂતરો, ન ઘરનો ન ઘાટનો. નાઉ આઈ અન્ડરસ્ટેન્ડ કૂતરો એન્ડ ઘર, બટ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધોબી એન્ડ ઘાટ. મારા માટે કહે છે ધોબીનો કૂતરો, ન ઘરનો ન ઘાટનો.
I understand Kutro and Gar, but I don't understand Dobby and Gar. It seems funny and sarcastic. I told Dadima to explain. She said, Paka gade katha na chade. I don't understand even this shit. Then she said, Bhes agar Bhagwat. Lo, હવે આમાં ભેસ ક્યાંથી આવી? Bullshit. This stupid languages, the whole bunch of shit. એની માને પૈણે. તો મિત્રો એક આખી વર્ણસંકર ભાષા બોલતી પેઢી આપણી સામે ઉપસ્થિત થઈ છે. એટલે હું એમ કહીશ કે તમે ગુજરાતી બોલો કે અંગ્રેજી બોલો એ મહત્વનું નથી, કે જે કંઈ બોલો એ સારું બોલો. ભેળપૂડી ન બનાવો બંનેનું જે સારું છે એનો ઉપયોગ કરો. બંને ભાષામાં લખો, બંને ભાષામાં વાંચો. એકમેકનું કોઈ વિરોધી નથી. તમે ગુજરાતી વાંચો અને અંગ્રેજી વાંચો, એ બંને એક સાથે કરી શકો છો. તમે બંનેને ન્યાય આપી શકો છો. તમે બંને ભાષામાં લખી પણ શકો છો અને બંનેને જરૂર પ્રમાણે મિક્સ કરી શકો છો. તમે જુઓ શશી થરૂર જ્યારે અંગ્રેજી બોલવાનું હોય ત્યારે અંગ્રેજી જ બોલશે, જ્યારે હિન્દી બોલવાનું હોય ત્યારે એમાં એક પણ શબ્દ અંગ્રેજીનો નહીં આવે. મારા કેટલા બધા વિદેશના મિત્રો છે જે વિદેશમાં ગુજરાતી બોલે છે, ત્યાં અંગ્રેજી આવડતું નથી, અહીંયા આવીને સ્ટાઇલ મારવા માટે ગુજરાતી બોલે પણ ઇંગ્લિશ સ્લેંગ નાખીને બોલે. એની સામે જે બધા વિદ્વાનો છે, જે હોશિયાર છે વ્યક્તિઓ, એ અમેરિકા રહે છે, એ ગુજરાતી બોલે ત્યારે તમને ખબર ના પડે કે 30 વર્ષથી અમેરિકા રહે છે. જે નવો ગયો હોય ને તે સ્લેંગ નાખીને બોલે. તો આ આપણે સમજવાની વસ્તુ છે બધી. મિત્રો, આ સાથે મારી વાત અહીંયા પૂરી કરું છું. મહેન્દ્રભાઈ બહુ સમય લીધો છે, મહેન્દ્રભાઈને કહું કે સમાપન કરે. રહીશભાઈ, ડોક્ટર દિલીપ બારડ આપણી સાથે છે, અંગ્રેજી વિભાગના હેડ અને ડીન આર્ટ્સ ફેકલ્ટી. જી, હું એમને વિનંતી કરું કે અમારા બધા વતી અમારું આખું વિશ્વવિદ્યાલય અત્યારે તમને સાંભળેલું છે અને આમ નોક જોક ની રીતે તો બરાબર છે કે આ ક્લાસિકલ અને પોપ્યુલર ને એ બધું એ તો છે. ઘાયલ અમારે શુદ્ધ કવિતા જોઈએ, દાસીના સ્વાંગમાં હો કે હો રાણીના સ્વાંગમાં. એમ અમે તો એવા ચાહક છીએ તમારા શબ્દના પણ. એટલે આમ રેશમી શબનમી અડ્યું કહીને આ ગઝલકાર ખુલવા લાગ્યો એમ થોડું કઈ ઘસરકો થયો હોય તો પણ આજે તમે બહુ ખીલ્યા અને બહુ જ ખુલીને તમે કેટલીક બહુ સરસ વાતો કરી. હું ડોક્ટર દિલીપ બારડને વિનંતી કરું કે બહુ જ આનંદ થયો. આ રીતે કેફિયત કરવાની તક મળતી નથી. મારા જીવનમાં ઘણી બધી વસ્તુ મેં પહેલી વાર આજે કહી હશે અહીંયા સંચાલનમાં જે બોલતા હોઈએ, સભારંજની માટે જે બોલતા હોઈએ, એના બદલે મને લાગે છે કે ઘણી બધી વાત મેં સીધી હૃદયમાંથી કરી છે આજે. બહુ જ રસપ્રદ મુદ્દાઓ થયા છે આજે. કદાચ પહેલી વાર આ વિષય અંગેના કેટલાક બહુ જ રસપ્રદ મુદ્દાઓ આજે પહેલી વાર નભો મંડળમાં ઘુમરાઈ રહ્યા છે અને અમારા ચિત્તમાં પણ ઉતર્યા છે. એટલે એ ડાઉનલોડ પણ થયા છે. બારડ સાહેબને હું વિનંતી કરું. બારડ સાહેબ. જી દિલીપભાઈ. જી નમસ્તે મહેન્દ્રભાઈ, રહીશભાઈ, ખૂબ સરસ વાતો થઈ. અમારા વિદ્યાર્થીઓ પણ એક પોપ્યુલર લિટરેચર ભણે છે, જેમ કે ચેતન ભગત, જે.કે. રોલિંગ, ડેન બ્રાઉન, દા વિન્ચી કોડ ને પ્રમાણે પોપ્યુલર લિટરેચર જે ખૂબ જ વેચાયું છે. જે આપણે બજારની વાત કરી, એક બજાર, એક સિનેમા આખું છે. લોકો સિનેમા માટે પણ લખતા થયા છે, ટીવી માટે પણ લખતા થયા છે. એટલે ખાસ મેં વિદ્યાર્થીઓને આગ્રહપૂર્વક વાત કરી હતી કે આજે તમે સાંભળજો, એટલે તમને પણ ઘણા મુદ્દા મળશે. જેમ ઘણા લોકો પ્રશ્ન સીધો પૂછતા હોય છે કે લોકપ્રિય સાહિત્યની વ્યાખ્યા શું, અને આપે જે રીતે સરસ જવાબ આપ્યો કે એ તો આખી વાત થઈ કે એ વ્યાખ્યા શું, પણ એ અઘરું પણ છે કે કઈ રીતે એને આપણે એક વ્યાખ્યામાં બાંધી દઈએ. કારણ કે ત્યારે એને એમ કહીએ કે થોડું છીછરું એટલે લોકપ્રિય, શેલોનેસ છે. તો એ લોકપ્રિય લેખકોને એમાં બંધાવવું નહીં ગમે. એને તો જેમ આપણે વાત કરી કે અમે તો બધી જગ્યાએ જે કોઈ રસ જોઈએ એને ઊંચો લઈ જવાનો પ્રયાસ કરીએ છીએ. જેવા અમારી સામે ભાવક આવે એને કોઈ પણ રીતે એને થોડું મનોરંજન હોય કે રસરંજન કરાવીને પણ ઉપર લઈ જઈએ. એટલે એમ કહીએ કે આ તો છીછરું સાહિત્ય, ફૂટપાથ ઉપર વેચાતું સાહિત્ય, એ તો અન્યાય છે. એ આખા એક કેટેગરીને પણ અન્યાય થાય. એટલે આપણે ઘણી સરસ રીતે આખી વાત મૂકી. ખૂબ એક કહી શકીએ ને કે તુચ્છ રીતે પોપ્યુલર સાહિત્યને જોવું હોય તો પણ જેમ કે તમે કહ્યું કે ક્યાં અમૃત ને ક્યાં સોડા, એ ખૂબ જ સરસ ઉદાહરણ આપેલું કે કઈ રીતે અમૃતમય વિચારોને લોકો ગાળતા પાણી અને પછી ચાટકો મસાલો એ ભેળવતા પછી સોડાનો પાવર આપીને એ સોડા સુધી લઈ આવે છે. એ પણ સરસ એક ઉદાહરણ હતું. પણ આપણે બહુ સરસ રીતે વાત મૂકી કે કોઈ પણ પ્રકારનો સાહિત્યકાર હોય, એ લોક ડાયરાનો કલાકાર હોય કે અન્ય કોઈ પણ, એ હંમેશા એક પ્રયાસ કરતો હોય છે કે કઈ રીતે એમના ભાવકને
એક સારું પીરસી શકાય તો એનું લેવલ ઊંચું કરી શકાય અને કઈ રીતે એક ઉચ્ચ લેવલ તરફ લઈ જઈ શકાય એ વાત પણ આપે બહુ સરસ રીતે મૂકી અને ખૂબ જ સરસ ઉદાહરણ આપેલા. શશી થરૂરને આપે યાદ કર્યા એટલે મને યાદ આવ્યું કે જયારે ચેતન ભગતની નવલકથાઓ ખૂબ વેચાવા લાગી. ચેતન ભગતની વન નાઇટ એટ ધ કોલ સેન્ટર કે જયારે ખૂબ વેચાય ત્યારે શશી થરૂરે એનો રિવ્યુ લખેલો. શશી થરૂર એટલે અત્યારે તો સાહિત્ય અકાદમી એવોર્ડ વિનર પણ છે અને ધ ગ્રેટ ઇન્ડિયન નોવેલ નામની એમની નવલકથા લખેલી હતી, ખૂબ જ મોટી અને ખૂબ લોકપ્રિય પણ થયેલી અને આજે તો ક્લાસિક કેટેગરીમાં આવે છે કે ભારતની સૌથી સારી 12 નવલકથાઓમાં એમનું નામ આવે તેવું શશી થરૂરની નવલકથા. તો એમણે પણ ત્યારે ચેતન ભગત ઉપર એવું કહેલું કે ભાઈ આજે એ પણ છે કે જે એક પ્રકારનો આજના યુવાનોનો જે આત્મા છે, ઝેઇટગેઇસ્ટ નામનો એક શબ્દ અંગ્રેજીમાં છે, સમયનો આત્મા, આજના સમયનો આત્મા, એ વ્યક્ત કરવા માટે ચેતન ભગત જે રીતે કરી શકે છે કદાચ બીજા નથી કરી શકતા. એટલે લોકપ્રિય સાહિત્યકારો એ રીતે આજનો ધબકાર એ ઓળખતા હોય છે અને એને અભિવ્યક્ત કેમ કરવું એ પણ એ બહુ સારી રીતે એમાં મૂકી શકતા હોય છે. એટલે એ બહુ સરસ રીતે આપણે સમગ્ર વાત મૂકી. ઘણા બધા આપણે જે ક્લાસિકલ અને લોકપ્રિય જે તફાવતો ઉભા કરેલા એ ખૂબ સરસ, એ વિદ્યાર્થીઓને પણ ખૂબ કામ લાગશે કે આપણે કઈ રીતે ક્લાસિકલ લિટરેચરને જોઈએ છીએ અને એક સરસ આપણે વાત કરી કે એક કૃતિલક્ષી સાહિત્ય થતું અને બીજું એક ભાવકલક્ષી સાહિત્ય. એટલે આપણે ભાવકલક્ષી સાહિત્યને આપણે લોકપ્રિયમાં મૂકીએ અને કૃતિલક્ષી હોય એને ક્લાસિકલમાં મૂકીએ એમ આપણે શરૂઆત કરી શકીએ વાતની, પણ એને આગળ નહીં લઈ જઈ શકીએ. પછી પાછું બંને એ મિક્સ થવા માંડશે, બંને વસ્તુના પ્રવાહો ફરી પાછા એકબીજામાં એ મિક્સ થશે, એ પણ થશે, એ પણ આપણે વાત મૂકી. એ ખૂબ સરસ. તારક મહેતાનું આપનું ઉદાહરણ પણ બહુ સરસ હતું કે એ ચિત્રલેખાના તારક મહેતા ન પચે. આજે ટીવીના તારક મહેતા બહુ જુદા તારક મહેતા, એ તો ઘણું પાછું એ સસ્તું એ રીતે પણ થયું એ તારક મહેતા ચિત્રલેખા. અમારા એક વિદ્યાર્થી એ પણ એક કમ્પેરેટિવ સ્ટડી કરેલો બંને ઉપર કે ચિત્રલેખાના તારક મહેતાના ઉલ્ટા ચશ્મા અને ટેલિવિઝનના જે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા આપ બોલતા હતા ત્યારે પહેરાવા જાય છે આપણને એવું થોડું રહી ગયું હતું તો આપણે જોવા ઉપર આવી ગયા એમાં થાય છે કે આપણને કઈ રીતે ઉલ્ટા ચશ્મા પહેરાવવામાં આવે છે. પણ એ ગમે છે લોકોને. આજે 15 વર્ષથી કોઈ એક આવી વસ્તુ ગમતી હોય એ પણ એ છે. પણ ખૂબ સરસ વાત રહી. આપણે બહુ સરસ મહેન્દ્રભાઈ કીધું એમ કે આપણે ખુલીને એકદમ વાત મૂકી અને ઘણા બધા સરસ રીતે વિચારો વ્યક્ત થયા અને ખૂબ સાંભળવાની મજા આવી. આભાર વિધિ તો ઓફિશિયલી કરશે પણ અનઓફિશિયલ આભાર વિધિ અમારા અંગ્રેજી ભવન વતી એના વિદ્યાર્થીઓ વતી ગુજરાતી સર ઓફિશિયલી તમે જ આભાર માનો કેમ કે યુ આર ધ ડીન ઓફ આર્ટ્સ ફેકલ્ટી. અચ્છા, ઓકે. તો એ રીતે પણ સમગ્ર ભાવનગર યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, આજ ઇન્ટીના વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પણ જે કોઈ પણ આજે ભાગ લે સૌના વતી આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરસ રીતે આજે વાત કરી. આનો વિડીયો પણ જોવો ગમશે. આ વિડીયો પણ તમારો ઘણો વાયરલ થશે અને લોકો ખૂબ જ જોશે એ મને અપેક્ષા છે અને વારંવાર જોવું પડે એવી વાતો આપણે વ્યક્ત કરી હતી. એટલે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ રહીશભાઈ. થેન્ક યુ. તમામ વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીની બહેનો, તમામ બધાનો ખૂબ ખૂબ આભાર.